થેન્ક યુ. સો વેલકમ અને થેન્ક યુ ઓલ. કીર્તિભાઈનું કંઈક અનમ્યુટ થતું નથી, એમનું માઇક્રોફોનમાં કંઈ પ્રોબ્લેમ છે, પણ એના પર અસાક દ્વારા જે આખી વેબિનાર સિરીઝ શરૂ થઈ છે એમાં આપ સૌનું સ્વાગત છે. આજે પર્યાવરણ મિત્ર સંસ્થાનો આપણે પરિચય કરાવવાના છીએ. અને જે મોડરેટર છે આજે આપણી સાથે એ અલકાબેન પાલરેજા. આપણામાંથી ઘણા બધા એમને જાણે છે. અલકાબેન અર્બન અને રિજનલ પ્લાનર છે અને પીપલ ઇન સેન્ટર કરીને એક આખું જૂથ છે, એક કંપની છે, એના સહસ્થાપક છે. તે પહેલા AKRSBમાં ગઢુમાં, ચોરવા રોડ ગઢુ જુનાગઢ પાસે, એમાં એ એરિયા મેનેજર રહી ચૂક્યા છે ઘણા વર્ષો પહેલા. ને એમનું જે પ્રદાન અને એક્સપર્ટીઝ અથવા એમનું જે મુખ્ય કામ વધારે રહ્યું છે વેસ્ટ વોટર મેનેજમેન્ટ, ખારાશ નિવારણ, જમીનને લગતા મુદ્દાઓ, એ બધામાં એમનું વધારે પ્રદાન રહ્યું છે. પર્યાવરણના ઘણા બધા મુદ્દાઓમાં એમનું પ્રદાન રહ્યું છે. સિવાયના પણ ઘણા મુદ્દાઓમાં એમણે ઘણું કામ કર્યું છે અને એ સેપ્ટમાંથી PhD થયા છે અને ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. બધા બહુ જ મુદ્દા વિકાસના મુદ્દામાં રસ લે છે. તો આજે આપણા મોડરેટર છે, તો હું આગળનો દોર સંભાળવા માટે અલકાબેનને વિનંતી કરીશ. ઓવર ટુ અલકાબેન. Thank you, Sanjay. And I take this opportunity to thank Kirtibhai. Kirtibhai, thank you. Kirtibhai was the person જેમના સાથે મેં ડેવલપમેન્ટનું કામ શરૂઆત કરી હતી. Meeting again. Thank you, Kirtibhai. And thank you, Sanjay, for inviting me પર્યાવરણ મિત્રના ઇન્ટ્રોડક્શન માટે, પર્યાવરણ મિત્રના ઓળખાણ માટે. તો મહેશભાઈ અને પર્યાવરણ મિત્ર સાથે મારો જૂનો નાતો છે અને મને ઘણીવાર ખબર નથી પડતી કે હું ઇનસાઇડર છું કે આઉટસાઇડર છું. પર્યાવરણ મિત્ર સાથે એટલું બધું ઘનિષ્ઠ કામ અને સાથે કામ કર્યું છે. તો હું એક શરૂઆત જે પહેલા કરીશ એ એક પ્રશ્નથી કરીશ કે જ્યારે કોઈ ગામ અથવા શહેરને ખબર પડે કે તેમની જમીન, પાણી અથવા સ્વાસ્થ્યને પ્રદૂષણના કારણે અસરો થાય છે, પરંતુ એ એવી બાબત છે જેમાં વૈજ્ઞાનિક પુરાવાની જરૂર છે, કાનૂનની જરૂર છે, પ્રાથમિક અધિકારો અને માહિતીના અધિકાર બંનેની જરૂર છે, તો અને સરકાર સાથે કામ કરવાની ક્ષમતાની પણ જરૂર છે. ત્યારે આપણે ગામ અથવા શહેરવાળાને શું કહીએ કે વકીલ પાસે જાય, વૈજ્ઞાનિક પાસે જાય કે સરકાર સાથે કામ કરનારા લોકો પાસે જાય? એ શું કરે? કદાચ એવો જ કંઈક પ્રશ્ન લગભગ 3 દાયકા પહેલા મહેશભાઈને પંચમહાલમાં કામ કરતા નડ્યો હશે. અને એ સમયે કદાચ મહેશભાઈએ જે વિચાર આવ્યા એનાથી એમની સંસ્થા પર્યાવરણ મિત્રનો ઉદ્ભવન થયો, એનું જીનેસિસ થયું, એ હયાતીમાં આવી. અને ખાસ રસપ્રદ વાત એ છે કે પર્યાવરણ મિત્ર ખાલી પ્રદૂષણના કિસ્સાઓમાં નહીં અટકી અને આગળ વધીને હવે એક એવી નવી પેઢીનું નિર્માણ કરે છે જેઓ ભવિષ્યમાં આ પર્યાવરણના નેતા બની શકે. એટલે આ મારા માટે ગૌરવની વાત છે કે હું પર્યાવરણ મિત્ર અને એના ફાઉન્ડરને, સ્થાપક નિયામકના સાથનો પરિચય આપીશ અને સાથે સાથે સંસ્થામાં કામ કરનારા બીજા લોકોનો પણ અહીંયા પરિચય થશે. તેથી તેની સાથે હું મહેશભાઈને એ પૂછવાના બદલે કે પર્યાવરણ મિત્ર શું કરે છે, થોડોક અલગ પ્રશ્ન પૂછવા માંગુ છું કે પર્યાવરણીય સંસ્થા કોઈ કટોકટીના ઉકેલ લાવવાની બદલે એને એક ઊંડા આંદોલનના રૂપે ઊભું કેવી રીતે કરી શકે, એની મને અપેક્ષા છે કે તમે એની વાત કરશો તમારા વાતચીતમાં. એ સાથે હું થોડું મહેશભાઈને ઇન્વાઇટ કરું છું આ ડિસ્કશન્સમાં અને મહેશભાઈનો થોડોક પરિચય પણ આપું. એ પહેલા મહેશભાઈ પર્યાવરણ ઇન્જિનિયર અને પર્યાવરણ મિત્રના સ્થાપક અને નિયામક છે અને એ લોકો આબોહવા નીતિ, જનભાગીદારીના ક્ષેત્રે ઘણા વર્ષોથી સક્રિય છે. UNFCCમાં 11 COPમાં એ લોકો ક્લાઇમેટ કોન્ફરન્સમાં સતત ભાગ લે છે, તેમજ પ્લાસ્ટિક સંધિ માટેની ઇન્ટરગવર્મેન્ટલ નિગોશિએશનમાં એ સક્રિય છે. આ ઉપરાંત તેમણે SDG સંબંધિત સંયુક્ત રાષ્ટ્રની ચર્ચાઓમાં પણ ભાગ લીધો છે અને જે ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સીસ છે એને અહીંયા લોકલ એક્સપિરિયન્સ સાથે જોડાણ કરે છે. ગુજરાત સ્તરે તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરના મેમ્બર છે અને એક્ઝિક્યુટિવ સભ્ય પણ છે. પર્યાવરણીય મંજૂરી એટલે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સમાં પારદર્શિતા આવે એ માટે લોકો સતત કાર્યરત છે, નવગુજરાત સમય કરીને જે પેપર આવે છે એમાં એ વીકલી આર્ટિકલ્સ લખે છે
અને ટેલિવિઝન અને પ્રિન્ટ મીડિયામાં કદાચ આપણે એમને સતત જ એમના વિચારો પ્રસ્તુત કરતા આપણે જોયા જ છીએ અને સમજીએ જ છીએ એ વાત. એ સાથે હું મહેશભાઈને પહેલો પ્રશ્ન જે કરવા માંગુ છું એ છે કે મહેશભાઈ, તમે આ જે શરૂઆતની 3 દાયકા પહેલાની પંચમહાલની જે વાત હતી એમાં પાછા અમને લઈ જઈ શકો, અને પંચમહાલમાં એવું શું થયું જેના કારણે તમને લાગ્યું કે સામાન્ય પર્યાવરણીય હસ્તક્ષેપ કરવા કરતા કંઈક વધારે કરવાની જરૂર છે? સૌને વંદન. થેન્ક યુ અલકાબેન, કીર્તિભાઈ, સંજયભાઈ અને ઘણા વડીલો અહીંયા છે, રજનીભાઈ, સુખદેવભાઈ, બધા. આ પ્લેટફોર્મમાં આમંત્રણ મળ્યું એનો આનંદ. અલકાબેન, વાત એવી હતી કે હું એન્જિનિયર થયા પછી શૈક્ષિક સંસ્થા સાથે કામ કરવા માંગતો હતો, અને ત્યાં પંચમહાલથી લગભગ 8 કિલોમીટર દૂર એક ફેક્ટરી કે જે ફ્રીઓન વાયુ બનાવે, અને એનાથી ફ્લોરાઇડ વાયુનું પ્રદૂષણ થયું. માત્ર હવા પ્રદૂષણ જ નહીં, પણ પાણી પ્રદૂષણ પણ થયું, અને એના લીધે આજુબાજુના લગભગ 20 ગામોને ભારે નુકસાન થયું. એટલે એમના પાક નિષ્ફળ ગયા, બહેનોને કશું અવળ થવાના દાખલા બને, પશુઓને પણ સાંધાના રોગ, અને એ લોકોએ એમના સ્તરે આંદોલનો થયા. કેટલાક રાજકીય લોકો પણ ભળવાયા, અને રાજકીય લોકો જયારે મળે ત્યારે બહુ સ્વાભાવિક છે કે આંદોલનનો અંજામ કેવો આવે. આખરે એ ગામના લોકો ગુજરાતની વડી અદાલત સુધી પહોંચ્યા સામાજિક ન્યાય કેન્દ્રના માધ્યમથી પ્રદૂષણને લઈને. એટલે હાઈકોર્ટે સવાલ કર્યો કે આજકાલ અસરગ્રસ્ત લોકોને એક ફેશન થઈ ગઈ છે એ કોર્ટમાં આવવું અને વળતર મેળવવું. એટલે હાઈકોર્ટ, અમે આ કેસ દાખલ નથી કરવા માંગતા, સિવાય કે અરજદારની સંસ્થા એટલે સામાજિક ન્યાય કેન્દ્ર પોતે મહેનત કરીને એક તજજ્ઞ સમિતિ બનાવે, અને તજજ્ઞ સમિતિ બંને પાર્ટીને માન્ય હોય કે જેની સામે કેસ કરવામાં આવ્યો છે તે, અને સરકારને માન્ય હોય. અને એટલે મેં 4 સભ્યોની એક તજજ્ઞ સમિતિ થઈ, એમાં મારો પણ સમાવેશ હતો. IIMના 2 અધ્યાપકો હતા, અને એક જે તે વખતના વડાપ્રધાનના પર્યાવરણીય સલાહકાર, સાયન્સના સલાહકાર MG રાવ, IIMના 2 પ્રોફેસર RR શુક્લ અને અનિલ ગુપ્તા, અને સૌથી યુવાન હું હતો એમાં. એ મજા પણ આવી કે વધારે કામ મારે કરવું પડ્યું. એટલે મને સામાજિક અને આ બધો બહુ અનુભવ નહોતો. ઓફકોર્સ ટેકનિકલ અનુભવ હતો. એટલે મેં એક રિપોર્ટ સબમિટ કર્યો, જુદા જુદા પુરાવા લઈને. અમે પાણીના પ્રદૂષણના નમૂના લીધા, હવા પ્રદૂષણના પણ લીધા, એગ્રીકલ્ચરના લીધા, ડોક્ટર્સના સર્ટિફિકેટ લીધા, અને ફાઇનલી રિપોર્ટ અમે ગુજરાતની વડી અદાલતમાં સબમિટ કર્યો, અને વડી અદાલતે કેસ દાખલ કર્યો. એટલે મુદ્દો એ છે, અલકાબેન, તમે શરૂઆતમાં વાત કરી હતી કે કાયદાઓ બહુ સરસ હોય, પણ કાયદાઓમાં એનું ભંગ થાય છે એટલું પૂરતું નથી. એની ઇમ્પેક્ટ શું પડી? કાયદાઓના ભંગ થવાથી વોટ આર ધ ઇમ્પેક્ટ? અને એ ઇમ્પેક્ટ પુરવાર કરવા માટે તમારે પુરાવા ઉભા કરવા, એવિડન્સ. એટલે તમે એમ જયારે વાત કરતા હોય કે હવા પ્રદૂષણ થયું છે, તો હવા પ્રદૂષણના પુરાવા આપવા પડે. તમે માત્ર મોઢાની વાતો કે એફિડેવિટ કરી દો લોકોના તો નહીં ચાલે, એના વૈજ્ઞાનિક ઢબે પુરાવા આપવા પડશે. એ રીતે પાણી પ્રદૂષણના, પછી તો માનવ આરોગ્યની વાત કરતા હોય તો એના પણ પુરાવા જોઈએ. તો એ આવીને ઉભો રહ્યો કે હા, પાણીમાં પ્રદૂષણ છે, ફ્લોરાઇડ છે, હવામાં છે, પણ કેવી રીતે માની લેવાય કે આ કુદરતી નથી? દલીલ એવી પણ થઈ સરકારી વકીલની અને કંપનીના વકીલની કે ભાઈ આ તો ભૌગોલિક વિસ્તાર છે ને, એમાં તો પહેલેથી પાણીમાં ફ્લોરાઇડ છે અને હવામાં પણ ફ્લોરાઇડ છે. એટલે પર્યાવરણ મિત્રને એવું લાગ્યું કે ભાઈ આ ડેટાબેઝ તો તમારે કરવો પડશે, અને મારે આ ક્ષણે આભાર માનવો પડે માનનીય ગગન શેઠીનો કે એમણે આ મુદ્દો પકડી લીધો.
એમણે મને આમંત્રણ આપ્યું કે તમે આવો અને આપણે સામાજિક ન્યાય કેન્દ્રમાં લીગલ સેલ શરૂ કરી. એનું નામ તો પછી આવ્યું કે આ જે પ્રશ્નો છે મોટા ભાગે આદિવાસી સમુદાય, દલિત સમુદાય, વંચિતોને વધારે અસર કરે છે. તો ડેટા કરવો જેથી સરખામણી થઈ શકે કે બ્લેન્ક ડેટા હોય ને પછી પ્રદૂષણ થયું હોય તો ઇમ્પેક્ટ શોધી શકીએ. એટલે એમણે મને આમંત્રણ આપ્યું અને પછી અમે 1 વર્ષ ગળમથલ કરી, પણ મેળ નતો પડતો. અને મેં છેલ્લે કહ્યું મારા સ્વભાવ પ્રમાણે, ગગનભાઈ હવે હું રજા લઉં. ગગનભાઈ કે ના ના ના, આપણો પ્રયત્ન ચાલુ રાખવાના. અને પછી મેં મેગેઝિન શરૂ કર્યું જેનું નામ પર્યાવરણ મિત્ર આપ્યું. અને યોગાની પછી લોક સુનાવણી શરૂ થઈ. પણ આ પર્યાવરણ મિત્રની સ્થાપના ત્યાંથી થઈ એ પ્રશ્નના લીધે કે જે કાનૂની ગૂંચ ઊભી થઈ કે ભાઈ ટેકનિકલ સવાલ ઊભા થયા કે તમારે ડેટા બેઝ આપવો પડે, ઇમ્પેક્ટ અસર શું થઈ શકે તે બતાવવું પડે અને એના પુરાવા. એટલે અલકાબેન એમાંથી આ પર્યાવરણ મિત્રની સ્થાપના થઈ. નહીં એટલે આજે તમે જે આખી સ્ટોરી, જે કિસ્સો કયો, એ એક એક અન્ડરસ્ટેન્ડિંગ આપે છે કે કદાચ વાસ્તવિક પ્રદૂષણ માત્રની નહીં, પણ લોકો પાસે કે પ્રક્રિયાઓ પાની એમની પાસે પહોંચ નથી હોતી એ માહિતીની, તો એ કેવી રીતે પડકાર આપી શકે એનો એક રસ્તો કદાચ તમારા કામ પંચમહાલના જે કામે એ રસ્તો સૂચવ્યો કે કેવી રીતે લોકો ભેગા થઈને પડકાર આપી શકે ને એ માટે શું કરવું પડે. કારણ પણ એને સેકન્ડ ડાયમેન્શન જેમાં તમે કદાચ નહીં રહીને એ માહિતી, સત્તા અને ભાગીદારીની સમસ્યામાં એને આગળ લઈ ગયા. તમને ક્યારે સમજાયું કે આ તમારી શરૂઆત હતી, પછી તમે આગળ કેવી રીતે આને વધારે ને વધારે કે પર્યાવરણીય જે પ્રશ્નો છે એ વધારે ને વધારે ખાલી સંરક્ષણના નહીં પણ લોક ભાગીદારીના અને લોકશાહીના પ્રશ્નો છે, તમે કેવી રીતે લઈ ગયા એને? સરસ સવાલ છે. પર્યાવરણને મહેશભાઈ? આપણે માત્ર હાજી અવાજ આવ્યો મારો? હેલો. હાજી હાજી, મને તો આવે છે. હાજી, મને આવે છે. અવાજ આવે છે, આવે છે. ઓકે. એટલે પર્યાવરણનો સવાલ આપણે બધા એવું સમજીએ છીએ કે મોટા ભાગે ઝાડ વાવો, ઝાડ બચાવો, પાણી બચાવો. પર્યાવરણને તમે સર્વાંગી રીતે લેવું પડે. એટલે પર્યાવરણને હું માત્ર આઇસોલેટેડ એક સબ્જેક્ટ તરીકે નથી લેવા માંગતો. એ બધા જ મુદ્દાઓને સ્પર્શે છે. એ આદિવાસીનો મુદ્દો હોય, દલિતનો મુદ્દો હોય, માલધારીનો હોય કે ગીરના સિંહનો મુદ્દો હોય, પણ એ મુદ્દો બધાનો સાર્વત્રિક છે, ઇન્ટિગ્રેટેડ છે. એટલે અમને એવું લાગ્યું આ કેસના આધારે કે ભાઈ આ ડેટાબેઝ કરવો પડે ને લોકોને ખબર નથી આ બધી વસ્તુની. એટલા સુધી કે અદાલતના ન્યાયાધીશોને પણ આ એન્વાયરમેન્ટલ ટેકનોલોજીની ખબર નથી. એ બહુ મજાની વાત છે ને એ ઉપર હું આવું છું. અને એટલા માટે મને ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓનો સહકાર મળ્યો. ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે અમે બેઠકો કરી, આ મુદ્દો સમજાવ્યો કે ભાઈ પર્યાવરણની લોકસુનાવણી જે થાય છે એ માત્ર પર્યાવરણ મિત્રનો મુદ્દો નથી, એ બધાનો મુદ્દો છે. એ સામાજિક, આર્થિક, માનવ અધિકાર, સ્ત્રી સમાનતા, આ બધાનો મુદ્દો અંદર છે. એટલે પર્યાવરણ સુરક્ષા ધારાની અંતર્ગત એક એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નામનું નોટિફિકેશન આવ્યું. અને એમાં એક ક્લોઝ આવ્યો કે ભાઈ લોક ભાગીદારી એટલે પર્યાવરણીય લોક સુનાવણી. એટલે જે ઉદ્યોગોએ પર્યાવરણ સંમતિ લેવાનું ફરજિયાત બનાવ્યું છે કાયદામાં, એ જાહેરનામામાં, એ લોકોએ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવું પડે, પછી એની લોક સુનાવણી કરવી પડે, એટલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરે. અને લોકોની જે વાતો આવે એને આવરી લઈને ફાઇનલ EIA થાય ને પછી એના આધારે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એટલે પર્યાવરણની સંમતિ મળે. એટલે અમે ગુજરાતના મોટા ભાગના ગામોમાં ફર્યા અને અનુભવ થયો કે આ લોકસુનાવણી તો ફારસરૂપ છે. કલેક્ટર ઓફિસમાં થાય, એને EIA મળતો નથી, મિનિટ્સ મળતી નથી, એની કમિટીમાં કોણ હોય તે ખબર નથી. એટલે એ અનુભવના આધારે, અને બીજું કે અમને બહુ પહેલેથી ખબર હતી કે આ
ભૂલ ભરેલી છે. જેમ પોલીસ કોઈ પણ ફરિયાદી જાય તો બી એને શંકાની નજરે જોવે, એમ અમે લોકો જે કાયદાઓ આવે છે એને શંકાની નજરે જોઈએ છે. આ પહેલેથી અમારો નિયમ છે કે આમાં બદલાવ લાવવાની જરૂર છે, એમેન્ડમેન્ટ કરવાની જરૂર છે. આ પહેલેથી અમારો માઇન્ડસેટ છે. કારણ કે કાયદાઓ પુખ્ત એકદમ નથી હોતા, એ બાબુઓ બનાવતા હોય છે ને એમાં એ પ્રશાસનીય ઘણી બધી ભૂલો જાણી જોઈને રાખવામાં આવતી હોય છે, ઘણી વખત અજાણતાથી થતી હોય છે. એટલે અમે સતત લખતા રહ્યા, લોક સુનાવણીના સંદર્ભે મિનિટ્સ માંગતા રહ્યા, કોરમની સવાલો ઉભા કરતા રહ્યા, અને એને આધારે મેં ગુજરાતની વડી અદાલતમાં ગયા અને કહ્યું કે ભાઈ આ ગામમાં પબ્લિક હિયરિંગ થવી જોઈએ, જે ગામની નજીકમાં ઉદ્યોગો આવતા હોય, મિનિટ્સ મળવી જોઈએ, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ મળવો જોઈએ, કમિટીનું કોરમ હોવું જોઈએ અને પારદર્શિતા હોવી જોઈએ. સદનસીબે ગુજરાતની વડી અદાલતે 100% જજમેન્ટ આપ્યું અને એના લીધે કાયદામાં બદલાવ લાવવો પડે. અને 2 છાપાઓમાં જાહેરાત આપવાની, અંગ્રેજી અને ગુજરાતી વાઇડલી. પંચાયતમાં નોટિસ ભરાવવી પડે, બધાને પબ્લિક જે માગે એને મિનિટ્સ મળવી જોઈએ, વેબસાઇટ પર મૂકવું પડે, એના ક્લિયરન્સની ટ્રાન્સપરન્સી, ક્લિયરન્સનું કોપી મળે. આ બધી વાતો એમાંથી થઈ. અને એમાંથી મજા એ વાતની આવી અલકાબેન કે અમને જયારે EIA રિપોર્ટ મળતા થયા ત્યારે ખબર પડી કે EIA રિપોર્ટ તો બધું બોગસ છે, કોપી પેસ્ટ હોય છે. એટલે વડોદરામાં જે ગુજરાત રિફાઇનરી છે IOC, એની એક પબ્લિક હિયરિંગ અને એનું EIA રિપોર્ટ કરેલો નીરી નામની બહુ જાણીતી સેન્ટ્રલ ગવર્મેન્ટની રેપ્યુટેડ સંસ્થા, જેને સુપ્રીમ કોર્ટ પણ વારંવાર એક્સપર્ટ તરીકે બોલાવે, એને રિપોર્ટ તૈયાર કરેલો. બીજી હિયરિંગમાં ગયો, પહેલી હિયરિંગમાં મેં બહુ ભૂલો કાઢેલી, એટલે બીજી હિયરિંગમાં હું ગયો રિપોર્ટ સાથે. એટલે કલેક્ટરે મને કહ્યું, મહેશભાઈ હવે તમારી કોમેન્ટ્સ આપો. એટલે મેં મજાકમાં કહ્યું કે ગઈ વખતે આ જ હોલમાં હું જે બોલ્યો હતો એ લખી લો. એટલે કલેક્ટરે બહુ ગંભીરતાથી કહ્યું, મહેશભાઈ મજાક ના કરો, બી સિરિયસ. એ સાહેબ હું બહુ ગંભીરતાથી બોલું છું. ગયા રિપોર્ટમાં જે ખામીઓ હતી એ જ આ રિપોર્ટમાં ખામીઓ છે. એટલે એમને જરા ડિટેલમાં પૂછ્યું, આ કોપી પેસ્ટ રિપોર્ટ છે, પૂંઠું બદલ્યું છે, કવર પેજ બદલ્યું છે, બધું એમનું એમ જ છે. અને મેં પુરાવા આપ્યા. એટલે દેશના ઇતિહાસમાં પહેલી વખતે નીરીએ તૈયાર કરેલો EIA રિપોર્ટ રિજેક્ટ થયો. અને એવો જ ગેલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક રિપોર્ટ હતો, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો, એનો પણ બહુ જાણીતી સંસ્થાએ કર્યો, એન્જિનિયરિંગ ઇન્ડિયા લિમિટેડે ચોમાસામાં કરેલો. એ અમારા હાથે રિજેક્ટ થયો. અને પછી આખા દેશમાં સિસ્ટમ બની કે ભાઈ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટનું એક્રેડિટેશન કરો નાબેડ દ્વારા, એવી સંસ્થાઓ જ કરી શકે. એટલે એ પરિવર્તનો આવ્યા, એ લોકભાગીદારીની પારદર્શિતા વધી, EIA નો ક્વોલિટી સુધરી. આ એક પ્રયત્ન હતા, પણ સતત અલકાબેન એવું થાય છે કે સતત લખવું પડે, બોલવું પડે, અને લોકભાગીદારી બહુ અગત્યની છે. સરકાર કદાચ આ ઘોડીને પી ગઈ હોત, પણ મારી સાથે લોકો હતા, લોકસભાના લોકો આવતા હતા, એનો દબાવ હતો. બીજી વાત એ પણ બની કે જે આજે જે કેસ બન્યો પંચમહાલનો, એમાં PH3 હતો. એટલે એક ન્યાયાધીશ બોલ્યા કે આ તો બહુ સરસ રિઝલ્ટ છે, 7 થી નીચે છે. એટલે મેં કહ્યું સાહેબ આ જો એ પ્રવાહી તમે હાથમાં મૂકવા ને તો કાણું પડે નીચે. એટલે એક જજ, મારે નામ જવામાં વાંધો નથી, જસ્ટિસ મોહિત શાહ, એમણે મને વિનંતી કરી, મહેશભાઈ અમે કેટલાક જજોને ટેકનિકલી ખબર નથી હોતી, એટલે તમે સમજાવો કે આ BOD શું કહેવાય, COD શું કહેવાય, ટર્બિડિટી શું કહેવાય, PH નો મતલબ શું થાય, એફ્લુએન્ટ કોને કહેવાય, એ બધું. એટલે પર્યાવરણ મિત્ર જે મેગેઝિન શરૂ થયું, એમાં અમે પર્યાવરણનો પ શરૂ કર્યું. એક જાણીતા અધ્યાપક મારા કોલેજના પ્રોફેસર જયંત જોશીએ એ લખવાનું શરૂ કર્યું. એ પુસ્તિકા રૂપે બહાર પાડ્યું. એ પુસ્તિકાનું વિમોચન આ જસ્ટિસ મોહિત શાહના હાથે અમે કરાવડાવ્યું. અને એ બધી જ જજોને અમે મોકલી આપ્યું. પણ પર્યાવરણ મિત્ર મેગેઝિન એ બધી અદાલતોમાં જાય છે, બાર કાઉન્સિલમાં જાય છે, અને મોટાભાગના ચુકાદાઓ, વિધાનસભાની પ્રશ્નોત્તરીઓ એ બધું એમાં મૂકીએ છીએ. મહેશભાઈ, જે તમે વાત કરો છો કે પર્યાવરણીય લોક સુનાવણી ને એકચ્યુઅલી લોકો સાથે રહીને એમના સામે એમના વિચારો મૂકવા, અને મને યાદ છે કે એક પર્યાવરણ લોક સુનાવણીમાં તમે કહ્યું કે અહીંયા કમાન્ડોને ઊભા ના રાખો, નહીતર લોકો બોલશે નહીં જો કમાન્ડો રહેશે તો ઇન્ડસ્ટ્રીના, કારણ કે ભય ઉત્પન્ન થાય અને પછી લોકો બોલી ના શકે. તો આવા બધા જે નાના નાના ઇન્સિડન્સીસ હતા એ પણ લોકોને આગળ આવીને બોલતા કરવામાં ખૂબ જ મદદ કરે છે. એ ડેફિનેટલી સાચી વાત છે. અને કદાચ જેટલું મને ખ્યાલ છે, તમે થોડુંક વધારે જણાવો, એક પણ લોક
સુનાવણી કે EIA અહીંયા ગુજરાતમાં જેટલી થઈ છે લગભગ બધામાં જ પર્યાવરણ મિત્રએ ભાગ લીધો છે. પણ એક જે હજુ નવાઈની વાત જે મને લાગે છે કે પર્યાવરણ મિત્રએ પોતાની એક લોક સુનાવણી કરી હતી, એ વિશે થોડું બતાવશો? એ પણ સરસ સવાલ છે. અમે ડેટાબેઝ કરતા હોઈએ, માહિતી મેળવી હોય એટલે RTI નો પણ ઉપયોગ કરવો પડે. એટલે RTI નો કાયદો આવ્યા પછી મેં 300 જેટલી અરજીઓ કરી બોર્ડ, કોર્પોરેશન, સરકારમાં. અને મારો ઈરાદો એમેન્ડમેન્ટ લાવવાનો હોય જ. મેં કહ્યું એમ કે અમે બધું શંકાની દ્રષ્ટિએ જોઈએ કે આમાં બદલાવ લાવવાની જરૂર છે. એટલે અમે વડી અદાલતમાં ગયા હતા RTI ના રૂલ્સ બદલાવવા માટે, અને 33 રૂલ્સ બદલવાનો હુકમ કર્યો અને ગુજરાત સરકારે બદલવા પડ્યા, અને બીજું ડૂઝ એન્ડ ડોન્ટ્સ પણ કરવું પડ્યું. એટલે અગેન મારા જે મેન્ટર કે જે કહો તે ગગન શેટ્ટીએ મને સવાલ કર્યો કે તું આખા ગામને સવાલો કરે છે RTI માં અને પબ્લિક હિયરિંગમાં, તો તારી કોઈ રિસ્પોન્સિબિલિટી ખરી કે નહીં? કે બિલકુલ ખરી, હું પારદર્શિતા છું એ લાવવી પડે. અને બીજી બાજુ સરકાર હંમેશા NGO ને શંકાની નજરે જોવે છે કે NGO વાળા જલસા કરે છે, પરદેશી પૈસા લઈ આવે છે, વિકાસના કામોમાં વિરોધ કરે છે, આ બધું. એટલા માટે અલકાબેન આવી ફરજ પડી કે હું જે પણ અનુદાન મેળવું છું એ અનુદાનની રકમ ક્યાં વપરાય છે, એનાથી શું ફાયદા થયા. એટલા માટે મેં પર્યાવરણીય લોક સુનાવણીને એક માધ્યમ બનાવ્યું કે જે લોક સુનાવણીથી અમારી પ્રખ્યાત થયા, અમારી પહેચાન બની. એટલે મેં કમિટી બનાવી જેમાં વન અને પર્યાવરણ વિભાગના જે તે વખતના સચિવ SK નંદા, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર RN દાસ, વિદ્યાપીઠના તત્કાલીન કુલપતિ સુદર્શન આયંગર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુદર્શન આયંગર અને નીતા હાર્ડીકર આનંદી સંસ્થાના, આ 5 સભ્યોની કમિટી બનાવી. એમને અમે અમારો રિપોર્ટ મોકલી આપ્યો કે 10 વર્ષમાં અમે ફંડ ક્યાંથી લાવ્યા, ક્યાં વાપર્યું, કેટલો બદલાવ આવ્યો, અમે કોણ છીએ, અમારી લાયકાત શું છે, અમે કેટલો પગાર લઈએ છીએ. અને પછી જે લોકોની સામે અમે કામ કર્યું, સાથે સામે તો નહીં, સૂચનો આપ્યા, એ જાણીતી બધી જ ઉદ્યોગો, જેને મારા નામ નથી દેવા, એ બધા જ ઉદ્યોગોના વાઇસ પ્રેસિડેન્ટ કક્ષાના માણસો, સરકારના અધિકારીઓ અને અસરગ્રસ્ત લોકો, 1500 જેટલા લોકો ભેગા થયા. અને એમાં અમારી આ હિસાબ કિતાબ આપ્યો કે અમે કોણ છીએ, ક્યાંથી ફંડ લાવ્યા, ક્યાં વપરાયા, કાયદામાં કેટલો બદલાવ આવ્યો, કેટલા વળતરો અપાવ્યા, શું સુધારા થયા, બધી વસ્તુઓ. એટલે અલકાબેન જયારે હું પર્યાવરણની વાત કરતો હોઉં તો પહેલા મારી જાતે ટ્રાન્સપરન્ટ થવું પડે. એટલે એ પૂછે બાપુમાંથી હું શીખ્યો કે મારું જીવન એ જ મારો સંદેશ. તો તમારી પર કોઈ આંગળી નહીં ચીંધે, અને આ એક વ્યૂહરચનાનો ભાગ છે. જ્યારે કેટલાક NGO ની પાછળ સરકાર પડી જતી હોય છે અને ખોટા ભ્રમ ફેલાવે છે, એટલે સામે જઈને કહો કે આ રહ્યા અમે, આ અમારી ખુલ્લી કિતાબ છે, તો તમને લોકોનો ટેકો પણ મળી રહે. અને એ વખતે લોક સુનાવણીમાં બન્યું એવું કે અમને પૂછવા કરતા સરકાર ઉપર વધારે પ્રશ્નો પૂછ્યા કે પેલા સચિવ હતા, ઇન્ફોર્મેશન કમિશનર હતા, ચેમ્બર કોમનર, મારે વારંવાર કહેવું પડે કે મારા લગન છે, મારા ફટાણા ગાવ. પણ પરિસ્થિતિ ઊંધી થઈ. એટલે એ પણ એક વ્યૂહરચનાનો ભાગ છે કે તમારે એકાઉન્ટેબિલિટી, ટ્રાન્સપરન્સી બતાવવી પડે. અને ગુજરાતના મોટાભાગના અખબારોએ આને હેડલાઇન બનાવેલી. નહીં, આ ખૂબ જ પ્રેરણાદાયી પ્રસંગ હતો મહેશભાઈ, અને થેન્ક યુ કે આ તમે ડિટેલમાં શેર કર્યો. આઈ થિંક આ એક લાઇટ હાઉસ બનશે ઘણી બધી સંસ્થાઓ માટે, અને મારા માટે તો છે જ આ. થેન્ક યુ આના માટે. પણ આ સાથે તમે જે એક વાત કરી કે EIA ના રિપોર્ટ્સમાં જે તમે બદલાવ લાવ્યા, મને એક ખ્યાલ છે તમે ગોચરના નિયમો માટે પણ કંઈક બદલાવ લાવ્યા હતા ક્યારેક, એની થોડીક વાત કરશો? એક ઉદાહરણ આપીને વાત કરું. હું જયારે પબ્લિક હિયરિંગમાં ગુજરાતના ગામડાઓ ફરતો હતો, મારો અનુભવ હતો, કારણ કે મને એટલું બધું નહોતું સામાજિક, આર્થિક, ઇવન બધા બંધનોનું પણ. મહેસાણા જિલ્લા ગામમાં ગયો, એક બેને સરસ વિધવા બેન હતા, ખાટલો પાથર્યો, ગામમાં સાયરન વાગી. એટલે બેને સાયરન સાની વાગી? એટલે કે ખર્ચી થઈ. અમે દૂધ ભરાવીએ છીએ એટલે ડેરીમાં પગાર થાય દર 15 દિવસે. એટલે સ્વાભાવિક છે કે આપણે ખણખોદીઓ જીવ ખરો, એટલે પૂછ્યું કે તમારે કેટલી ભેંસો? કે 2 ભેંસો. કે ખેતર કેટલા? કે ખેતર નથી, પણ ગોચરની જમીન હોય ને એટલે એમાં અમારો ભેંસો ચરાવવા જાય, એમાંથી અમે દૂધ ભરાવીએ અને આવક થાય, એમાં દીકરા ભણે છે. એટલે પછી સ્વાભાવિક છે ગોચરની જમીન એટલે શું, એમાં પડ્યા. તો એક નિયમ છે ગામમાં, ગુજરાતમાં, એક ગામ હોય એમાં 100 ઢોર હોય. એટલે કૂતરાઓને આપણે ઢોર નથી કરતા, કારણ કે ઘાસ નથી ખાતું. એટલે એ સિવાયના 100 ઢોર તો 40 એકર જમીન અનામત રાખે, જેથી
ગ્રામીણ રોજગારી મળી રહે. અને તમે જુઓ કે આજે કંકુડા મળે છે, કંકુડાની ખેતી નથી થતી, એ વેસ્ટલેન્ડમાં થાય, બાળમાં થાય. તમે તાંદરજાની ભાજી ખાઓ છો, એ પણ આવી જ જમીનમાં થતી હોય. તમે વળગુંદા અથવા તો કેરાના અથાણા અથવા તો દાંતણ, આ બધી વસ્તુઓ એમાંથી મળે છે. અને ઘણી ઔષધિઓ, એટલે એની રોજગારી છે. હવે તમે જયારે જમીન સંપાદન કરો છો ત્યારે આ જમીન લઈ લો છો તો આ લોકો બેકાર બની જાય છે. એટલે લોકોએ શહેરમાં આવવું પડે. જેને હું ક્લાઇમેટ રેફ્યુજી કહું છું, કે એ લોકો જમીન સંપાદનના લીધે ભોગ બને છે, એની આજીવિકા છીનવાઈ જાય છે. બીજી બાજુ વરસાદ નથી પડતો, એટલે દે હેવ ટુ માઇગ્રેટ ટુ ધ સિટી એરિયા, અને એને હું ક્લાઇમેટ રેફ્યુજી કહું. અને એટલે અમે આ ગોચરની જમીનમાં પડ્યા, અને ગોચરના જમીનમાં બહુ જ પ્રશ્નો ઉભા કર્યા. જેમ કહે છે કે પશુધન ઘટી જવાથી ગોચર ઘટ્યું છે, અને દબાણોની સંખ્યા બતાવે છે, પણ કેટલું ગોચર ઘટ્યું નથી. પણ વિધાનસભાનો આંકડો એવું બોલે છે કે ગુજરાતના 70% ગામોમાં ગોચરની જમીન શૂન્ય થઈ ગઈ છે, અને એના લીધે શહેરીકરણ વધ્યું છે, એવું હું પુરાવા સાથે વાત કરી શકું. મહેશભાઈ, તમે જે અહીંયાના સ્થાનિક પ્રશ્નોને લઈને ઘણી બધી વાતો કરી, પણ તમે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મુદ્દાઓ લો છો. તો ક્લાઇમેટ ચેન્જ, યુએનએફસીસી, એના તમારા એક્સપિરિયન્સીસ, અને એ લોકલ અને ગ્લોબલના વચ્ચે પ્લાસ્ટિક ટ્રીટીની જે વાતો થાય છે એના તમારો અવાજ કપાય છે, થોડોક અવાજ મોટો રાખવો પડશે. વાતો કરશો. પર્યાવરણીય નુકસાનોના જે સામાજિક મને અનુભવ થયા, મારો સામાજિક અવાજ આર્થિક, સંભળાય છે? હવે સંભળાય છે. સંજયભાઈ? એના લીધે જે 2013માં જમીન સંપાદનનો કાયદો બન્યો, એમાં જે સંજયભાઈ, સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ આવ્યું, એમાં હું ભારપૂર્વક કહીશ કે એમાં અમારું યોગદાન ચોક્કસ હતું, કે એમાં સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ ચેપ્ટર દાખલ થયું, અને EIમાં પણ એક ચેપ્ટર દાખલ થયું. હવે મુદ્દો આવ્યો આંતરરાષ્ટ્રીય લેવલે અમે કેમ ગયા. જે કંપનીના લીધે પર્યાવરણ મિત્રની સ્થાપના થઈ, એ કંપનીનું પ્રદૂષણનો અમને એક અઠવાડિયા પહેલા જ અનુભવ થયેલો, અને એ કંપનીને વિશ્વની પહેલા નંબરની કાર્બન ક્રેડિટ મળી 1000 કરોડ રૂપિયા. એટલે એમને જરા આઘાત લાગ્યો કે જે કંપની પ્રદૂષણ કરે છે અને એ કંપનીને કેવી રીતે કાર્બન ક્રેડિટ મળે. હવે કાર્બન ક્રેડિટ એમને કઈ ખબર નહોતી, એટલે અમે જરા ફંફોશ્યું, ખણખોદ કરી, તો ખબર પડી કે આ યુનાઇટેડ નેશનમાં આ ક્લાઇમેટ ચેન્જમાં ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ નામનું એક સાધન છે, કે જે કાર્બન ઘટાડે અને વિકસિત દેશોને ખરીદી લે, એટલે એને કાર્બન ક્રેડિટ કહે. એટલે એને ટેકનિકલ ભાષામાં CER, સર્ટિફાઈડ એમિશન રિડક્શન, એ હોસ્ટ કન્ટ્રી આપે તો એને માર્કેટમાં એનું મૂલ્ય આવે અને પછી પૈસા મળે. તો આ તો ખોટું હતું. એટલે અમે પુરાવા મેળવ્યા RTIમાં, અને યુનાઇટેડ નેશનને લખ્યું કે આ કંપની તો ફ્રોડ છે, અને કંપનીને કેવી રીતે કાર્બન ક્રેડિટ આપી 1000 કરોડ રૂપિયાની, એમાં 2% પૈસા તો વાપરવાના હતા, એ તો વાપર્યા નથી. તો અમને યુનાઇટેડ નેશને લેખિતમાં જવાબ આપ્યો કે તમારી દેશને કહો, તમારી દેશે હોસ્ટ કન્ટ્રી ક્લિયરન્સ આપ્યું છે, અને એને આધારે અમે સર્ટિફાઈડ રિડક્શન આપ્યું છે. એટલે આપણી સરકારને મેં પૂછ્યું, તો સરકારે સરસ જવાબ આપ્યો કે અમારો રોલ તો અત્યારે એન્કરેજ કરવાનો છે, મોટેજ વિલ કમ લેટર. અને એમાં અમે ઊંડા ઉતર્યા, એટલે પછી અમારી એન્ટ્રી પડી આ યુનાઇટેડ નેશનમાં, અને અમે કાર્બન ક્રેડિટનો મુદ્દો ઉઠાવ્યો. અને મને કહેતા આનંદ થાય, આત્મશ્લાઘા નથી કરતો, પણ યુનાઇટેડ નેશનના એક્ઝિક્યુટિવ બોર્ડે કાર્બન ક્રેડિટમાં ટ્રાન્સપરન્સી લાવવા માટે અમે જે સૂચનો કર્યા હતા, પ્રોસિજર લે ડાઉન કરી હતી, એ સ્વીકારવી પડી. અને પછી અમે 3 દેશોનો અભ્યાસ કર્યો, બ્રાઝિલ, ચાઇના અને ઇન્ડિયાની કમ્પેરિઝન કરી, કારણ કે એ લોકોને કાર્બન ક્રેડિટ મળતી હતી, અને એનો મોટો ફાયદો થયો. અને પછી એમાં અમારું આંતરરાષ્ટ્રીય જોડાણ થયું, કે સ્થાનિક અનુભવના આધારે આંતરરાષ્ટ્રીય સાઇડ ઇવેન્ટ્સમાં અમે ભાગ લેતા હતા, પત્રકાર પરિષદ ભાગ લેતા હતા, દબાણ ઊભું કરતા હતા, અને એમાં નેટવર્કિંગ સાથે અમે બધા જુદા જુદા નેટવર્કિંગ જોડાયા. અને એમાં અમારી આ એ UNFCCC હોય કે UNEP હોય કે યુનાઇટેડ નેશન ઇકો શોક હોય, એમાં અમારી આવન જવાન ચાલુ થઈ, અને અમારી લોબિંગ એડવોકેસી ને બધું એમાંથી બીજી સંસ્થાઓ સાથે જોડીને એના અનુભવો કેવી રીતે મુકાય, ત્યાં ડ્રાફ્ટિંગમાં કેવી રીતે કામ આવે, એ અમે કામ શરૂ કર્યું. સરસ. મને થોડા કમેન્ટ્સ મળ્યા કે અવાજ બરાબર નથી આવતો. અત્યારે સંભળાય છે? હવે આવે છે, સંભળાય છે? હવે આવે છે. ઓકે ઓકે. સો આઈ વિલ કન્ટિન્યુ. મહેશભાઈ, થેન્ક યુ સો મચ. તમે જે
પંચમહાલથી લઈને જે યાત્રા શરૂ કરી અને યુએનએફસીસી ના રિકોગ્નિશન સાથે અને આજે જોડાણ લિંકેજીસ જે છે ત્યાં સુધી તમે ઘણા બધા મંજિલો અને સફર કર્યા અને એની બહુ સરસ વાતો અહીંયા મૂકી. તો થેન્ક યુ સો મચ. પણ એક વસ્તુ જે પર્યાવરણ મિત્ર 3 દાયકાઓથી કામ કરે છે અત્યારે. 3 દાયકાઓ એક લાંબો સમયગાળો છે. ને પર્યાવરણ જેવા પ્રશ્નોમાં તમને એવી અછત તો લાગી હશે કે બીજા લોકો નથી સંસ્થામાં કામ કરવા માંગતા અને એક પ્રભાવશાળી નેતા, તમારા જેવા નેતા આગળ લઈ જાય ને પણ એક સંસ્થાને ટકાવવા માટે વધારે લોકોની જરૂર પડે. તો તમે સંસ્થાની અંદર શું બદલાવ લાવ્યા કે જેથી એ સંસ્થા આગળ કામ કરતી રહે? અમે સંસ્થામાં બદલાવ એવો લાવ્યા કે અમે સંસ્થાને મોટી ના બનાવી. અમે આને મિશન તરીકે લીધું, એક ચળવળ તરીકે લીધું અને અમે સ્વૈચ્છિક કામો કરતા વધુ થયા. સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરોને જોડ્યા, અમે સ્વૈચ્છિક લોકોને જોડ્યા. અમે મુવમેન્ટ આગળ વધે. જો પોતે જો એક ઇન્સ્ટિટ્યૂટ બની ગયા હોત મોટું તો કદાચ આગળ ના વધી શક્યા હોત અને લોકભાગીદારી આગળ ના વધી હોત. પણ દરેક સંસ્થાઓ, અને મારે ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ આભાર માનવો છે કે અમે જ્યારે જ્યાં પબ્લિક હિયરિંગ હોય અને સંસ્થાઓને એપ્રોચ કર્યો છે, એમને સહકાર આપ્યો છે અને એમાંથી ઘણા આંદોલનનો જન્મ થયો છે. મોટાભાગના આંદોલનનો જન્મ હું આમ ફરીવાર કહું છું, આત્મશ્લાઘા નથી કરતો, પણ એના મૂળમાં પર્યાવરણ મિત્રની લોકસુનાવણી હતી. એ કચ્છના આંદોલનો હોય કે પછી નિર્માણના આંદોલનો હોય કે જેના પણ આંદોલનો હોય તે, પણ એના મૂળમાં અમે હતા અને ટેકનિકલ લીગલ અમે સપોર્ટ કર્યો છે અને સંસ્થાઓએ ઘણું સારું કામ કર્યું છે ગુજરાતમાં અને એમના માધ્યમથી જ અમે આગળ વધ્યા છે. એટલે પર્યાવરણ મિત્ર એક સંસ્થા નથી, પર્યાવરણ મિત્ર એક ચળવળ છે. તમે બહુ જ શોર્ટમાં પર્યાવરણ મિત્ર શું છે એ સંસ્થા નહીં પણ એક ચળવળનો રૂપ છે એ કહીને એક બહુ મોટી વાત એકચ્યુઅલી નાના શબ્દોમાં કહી, વિચ ઇઝ કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ. પર્યાવરણીય કાર્ય એના અર્થમાં તમારી સમજમાં આ જે સફર થયો 3 દાયકાનો, એમાં તમારી સમજમાં કોઈ ફેરફાર થયો છે કે 1997 કે 3 દાયકા પહેલા જ્યારે તમે પંચમહાલથી કામ ચાલુ કર્યું ત્યારે તમે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, પર્યાવરણીય શિક્ષણ કે યુથ સાથે કામ કરવાનું કે એવું કંઈક વિચાર્યું હતું જે અત્યારે કદાચ તમે એ દિશામાં જઈ રહ્યા છો? પ્રામાણિકપણે કહું તો એ વિચાર્યું હતું. અમારે પર્યાવરણની જે જોખમ હતું તે અને પ્રદૂષણના મુદ્દા અને એમાં લોકોને જાગૃત કરવા, એમને કાનૂની મદદ કરવી, આ જ અમારા ખ્યાલમાં હતું. પણ એટલે એ કહેવત છે ને કે આગે આગે ગોરખ જાગે, એના જેવું છે કે પછી જેમ જેમ અનુભવ થતા ગયા, સાંપ્રત પરિસ્થિતિઓ બદલાતી ગઈ, એમ કામના પ્રકારો, વલણ, એમાં પણ બદલાવ લાવવો પડ્યો. અને વ્યૂહરચના બહુ અગત્યની બની જાય છે, કારણ કે આજે માહોલ એવા પ્રકારનો છે અને એની અંદર એ જ કામ કેવી રીતે કરવું એક પડકાર છે મોટો. અને પડકારની વચ્ચે કયા કયા માધ્યમો હોઈ શકે કે પડકાર ઝીલવામાં મદદ કરે અને છતાંય આપણું કામ અટકે નહીં. એટલે એવા પરિવર્તનો આવતા રહે અને એ કુદરતી પ્રક્રિયા છે, નેચરલ પ્રોસેસ કહીશ એવું થાય. પણ અમે શીખતા રહ્યા, હજુ શીખી રહ્યા છે અને હવે ખબર નથી આગળનો મુકામ કેવો હશે. એટલે પણ એ વખતે ખબર નહોતી કે અમારે આ પ્રકારના કામો કરવા પડશે. ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક. એકચ્યુઅલી આમ મને પર્યાવરણ મિત્રના બીજા સાથી ફાલ્ગુની બેન તરફ પણ થોડુંક વાત કરવાની દોરી જાય છે. ફાલ્ગુની બેન જે ગ્રીન કેટાલિસ્ટ પ્રોગ્રામ સંભાળે છે અને કદાચ યુવાઓ સાથે કામ કરવાનું પર્યાવરણ મિત્રનું જે કામ છે એનો લગભગ ઘણો બધો શ્રેય ફાલ્ગુની બેનને જાય છે. અને મને એવું લાગે છે કે મહેશભાઈએ જે કામ ઉપાડ્યું એને પછી આગળ બીજા નેતાઓ તૈયાર કરવા કે જે પર્યાવરણનું કામ આગળ લઈ જઈ શકે, એ કામ પર્યાવરણ મિત્રએ જે કર્યું એમાં એમનો બહુ મોટો ફાળો રહ્યો છે. તો હું ફાલ્ગુની બેનને અહીંયા ઇન્વાઇટ કરીશ. થેન્ક યુ મહેશભાઈ, થેન્ક યુ. અને આપણે હવે યુવાઓ અને ગ્રીન કેટલિસ્ટના કામ આપણે ફાલ્ગુની બેન સાથે સાંભળશું. તો ફાલ્ગુની બેનનો હું પરિચય આપું તો ફાલ્ગુની બેન જોશી અમદાવાદમાં કમ્યુનિકેશન એક્સપર્ટ પર્યાવરણ મિત્રના છે અને પર્યાવરણ પોલિસીસ, લો અને
પર્યાવરણ જાગૃતિના વિષયોમાં ખાસ કામ કરે છે. થોડા શબ્દો મને ડિફિકલ્ટ પડે છે લાવવા, એટલે થોડુંક વચ્ચે વચ્ચે અટકું છું. તેમણે પર્યાવરણ શિક્ષણમાં PhD અને જર્નલિઝમમાં માસ્ટર્સની ડિગ્રી કરી છે, અને મને લાગે છે બંનેમાં એમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેમનું કાર્ય પર્યાવરણ સંબંધિત પડકારો, સામાજિક, કાનૂની અને તકનીકી પાસાઓ જોડવા પર કેન્દ્રિત છે. 97 થી પર્યાવરણ મિત્રના સાથે સંકળાયેલા છે, અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પર્યાવરણીય શાસનને પ્રોત્સાહન આપવા માટે એક્શન રિસર્ચમાં ખૂબ બધું કામ કરે છે. અત્યારે ગ્રીન કેટલિસ્ટ પ્રોગ્રામ ચલાવે છે. તો ફાલ્ગુનીબેનને હું ઇન્વાઇટ કરીશ. વેલકમ ફાલ્ગુનીબેન. ફાલ્ગુનીબેન, ફાલ્ગુનીબેન, તમે મહેશભાઈએ જે સંસ્થાની સ્ટાર્ટિંગની ફિલોસોફી અને પછી એનું જે ઇવોલ્યુશન થયું એનું ઘણું બધું વર્ણન કર્યું છે. પણ પર્યાવરણ મિત્ર જેવી સંસ્થા ખાલી વિચારોથી નથી બનતી, એ લોકોથી બને છે. અને એ માટે તમારે લખવું પડે છે, જે એમણે વાત કરી મહેશભાઈએ, અથવા રિસર્ચ કરવી પડે છે, અથવા નીતિઓ ઘડવામાં ઘણા બધા સરકાર સાથે, ગવર્મેન્ટ સાથે ભાગ લેવું પડે છે. અને સંસ્થાકીય જે મેમરીઝ છે એને તમારે જીવંત રાખવું પડે છે, કમ્યુનિકેટ કરવું પડે છે વારે વારે. તો તમે ઘણા વર્ષથી આ કરી રહ્યા છો, તો તમે આ કાર્યના અંદર રહ્યા છો અને પર્યાવરણ મિત્રને ખૂબ જ નજીકથી જોયું પણ છે. તો તમને શું લાગે છે કે સંસ્થાની એવી કઈ વિશિષ્ટ રીત છે, સ્પેશિયલ રીત છે, કે જે એક જે એક્ટિવિસ્ટ ઓર્ગેનાઇઝેશન કરતી હોય અથવા પર્યાવરણ મિત્ર કરે, એ બંનેમાં શું અંતર, શું ડિફરન્સ હોઈ શકે? થેન્ક યુ અલકાબેન. મને એવું લાગે છે કે તમે મને જે સવાલ પૂછ્યો છે એમાં હું મારા જે અનુભવ છે એના આધારે એક વસ્તુ કહી શકું કે પર્યાવરણ મિત્રનું કામ છે એ માત્ર પર્યાવરણ બચાવવાનું કામ નથી. તે લોકો, સમાજ અને વિકાસની વિચારસરણી જે છે એમાં પરિવર્તન લાવવાનું કામ છે. એટલે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમને એવું લાગતું હતું કે અમે પર્યાવરણની જે ચેલેન્જીસ છે, જે પડકારો છે, એ જેટલા સ્પષ્ટ રીતે લોકો સમક્ષ મૂકીશું, એનાથી થતો નુકસાન સમજાવીશું, અને એનો યોગ્ય ઉકેલ જો હશે તો પરિવર્તન બહુ ઝડપથી આવશે. પણ સમય ગયો એમ અમને સમજાયું કે માત્ર સાચી માહિતી કે સારો ઉકેલ જ પૂરતો નથી. પરિવર્તન માટે લોકોની સહભાગિતા અને સતત સંવાદ ખૂબ જરૂરી છે. અને બીજી એક મને સમજ એ પડી કે આ પર્યાવરણના પ્રશ્નો છે એ માત્ર કોઈ વ્યક્તિ, માત્ર કોઈ સંસ્થા કે માત્ર સરકાર એકલા ઉકેલી નહીં શકે. એટલે એમાં સમુદાય, એટલે આપણે યુવાનો, શિક્ષણ સંસ્થાઓ, નિષ્ણાતો, મીડિયા, સિવિલ સોસાયટી, બધાની ભાગીદારીની જરૂરત છે. અને એટલે જ મને એવું લાગે છે કે પર્યાવરણ મિત્રની કામગીરી જે છે એમાં તરત રિઝલ્ટ મળે એના કરતા સતતતા, કન્ટિન્યુટી ખૂબ મહત્વની છે. એટલે મને એવું લાગે છે કે હું જરા વાત કરું, જે અમને બહુ જ તમે કહ્યું કે ગ્રીન કેટલિસ્ટ કાર્યક્રમ જે છે, એ કાર્યક્રમ એ માત્ર કહેવાય કે એમ જ નથી ઉકેલીને આવ્યો. ઉદ્દીપક તરીકે કામ કરતા યુવા મિત્રોમાં પર્યાવરણીય નેતાગીરીના લક્ષણો જે છે એને થોડા અંકુરણ ફૂટેલા છે, એને પાણી આપવું, એને ખોરાક આપવો અને આને આગળ લઈ જવા. એટલે અમે શૈક્ષણિક સંસ્થાઓમાં શરૂઆતમાં જ્યારે જતા હતા, અને હું MC મહેતા, જે આપણા પર્યાવરણ ક્ષેત્રના બહુ જાણીતા વકીલ છે, એમને યાદ કરીને આપણા શાળા કોલેજોના અભ્યાસક્રમમાં પર્યાવરણીય શિક્ષણના વિષયને એક ફરજિયાત વિષય તરીકે દાખલ કરવામાં આવ્યો. અને એના અનુસંધાને જુદી જુદી જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે અમને બોલાવતી થઈ એક પર્યાવરણીય સંસ્થા તરીકે. ત્યારે અમને ખબર પડી કે એમના માટે એ સિલેબસ પૂરો કરવા માટે અમને જે બોલાવતા હતા, પણ એમાંથી યુવાનોને જે જોઈતું હતું એ નહોતું મળતું. એટલે આ ગ્રીન કેટલિસ્ટ કાર્યક્રમનું અંકુરણ ત્યારથી થયું કે જે જરૂરત છે યુવાનોને યુવા નેતૃત્વ માટે પર્યાવરણના ક્ષેત્રે તૈયાર કરવાનો,
એ પર્યાવરણીય પ્રશ્નો અંગે એમને જાગૃત કરવાની સાથે સાથે એમને ચેન્જ એજન્ટ અથવા તો લીડર તરીકે તૈયાર કરવાનો પણ છે. એટલે અમે શું કરીએ છીએ કે મેનેજમેન્ટ, સોશિયલ વર્ક, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ આ બધા જુદા જુદા ડિસિપ્લિનના જે સ્ટુડન્ટ્સ છે એમને માટે એક જુદા જુદા પ્રકારના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ, એક્સપોઝર વિઝિટનું આયોજન કરીએ છીએ. અને હું સરળ શબ્દોમાં કહું તો ગ્રીન કેટલિસ્ટનો એક હેતુ શું છે કે જાતે શીખો, એટલે લર્ન, એક્ટ અને બધાને કનેક્ટ કરો. એટલે યુવાનોને માત્ર પર્યાવરણ સંરક્ષણમાં ભાગીદારી નહીં પણ લીડરશિપ શીખવવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક. અને મેં જેટલું જાણ્યું છે કે ઘણા બધા કોલેજીસ સાથે તમે સંકળાયેલા છો, તો થોડુંક તમે તમારો વિસ્તાર વિશે માહિતી આપશો? અમે છે ને કોરોના પહેલા થી આ વિદ્યાર્થીઓ, આ ગ્રીન કેટલિસ્ટ અમારા જે વોલેન્ટિયર્સ છે એમની સાથે અમારી પ્રક્રિયા ચાલી રહી હતી. કોરોના કાળ દરમિયાન અમે વેબિનાર થ્રુ, એટલે સંવાદ નામના વેબિનાર થ્રુ અમે સંપર્કમાં રહ્યા હતા. પણ છેલ્લા 3 વર્ષથી અમે એક નાનકડી એક પહેલ છે, એનું ઉદાહરણ હું આપવા ઈચ્છીશ. એ છે ક્લાઇમેટ કેટાલિસ્ટ સમિટ. અમે આ 3જું વર્ષ છે અને અમે પહેલા વર્ષે જ્યારે અમદાવાદમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું ત્યારે એવું હતું કે 12 ઓગસ્ટે વિક્રમ સારાભાઈની જન્મજયંતિ, યુવા દિન હતો અને અમે એક 20 કોલેજોના 5-5 મેમ્બરની ટીમને 4 જુદી જુદી થીમ પર આમંત્રિત કર્યા કે તેઓ એક ઇનોવેટિવ ઉકેલો સાથે એ પ્રશ્નને સમજાવી શકે એવી રીતે પોતાનું પ્રેઝન્ટેશન કરે. અને 3 મેમ્બરની જ્યુરીને બોલાવ્યા અને જેમાંથી એ લોકો જ્યુરી એમને પ્રશ્નો પણ પૂછ્યા અને એમાંથી અમે લગભગ 3 વર્ષ પહેલા ચાલુ કર્યું ત્યારે અમે લગભગ 20 શૈક્ષણિક સંસ્થાઓ સાથેથી આ કામ ચાલુ કર્યું. બીજા વર્ષે પણ માત્ર અમદાવાદ પૂરતા સીમિત રહ્યા, સંખ્યા 100% વધી. પણ આ વર્ષે અમે જે અમારી ક્લાઇમેટ કેટાલિસ્ટ સમિટ 3.0, આ અમારા ગ્રીન કેટલિસ્ટ મિત્રોએ નામ આપ્યું છે 3.0 નું, તો એમાં અમે 5 ઝોનમાં આ ક્લાઇમેટ કેટલિસ્ટ સમિટ કરી રહ્યા છે, જેમાં રાજકોટ, પાટણ, અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને સુરત. આ 5 જગ્યાએ થઈને 20-20 કોલેજો એવરેજ ગણીએ, બધે તો 24-25 થઈ ગઈ છે, પણ 100 કરતા વધારે શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને સાંકળવાનું કામ અમે આ વર્ષે કરી રહ્યા છીએ. આ સિવાય અમે શાળાના વિદ્યાર્થીઓ માટે પણ એક, આજ અમારા ગ્રીન કેટલિસ્ટ મિત્રો શાળામાં જાય અને શાળાના વિદ્યાર્થીઓને જુદા જુદા એમના સ્કૂલના પ્રશ્નો વિશે જાગૃત કરે, ગ્રીન ઓડિટ કરાવે, વેસ્ટ મેનેજમેન્ટનું કામ શીખવાડે. એ બધું થતું રહ્યું છે. પણ હું તમને એક જોડાણ એ કરવા માંગુ છું કે આ ક્લાઇમેટ કેટલિસ્ટ સમિટ જે છે એ માત્ર ક્લાઇમેટ અવેરનેસ માટેની નથી, એને ક્લાઇમેટ એક્શનના કામ સાથે જોડે છે. એટલે માત્ર યુવાનોને અમે માઇક નથી પકડાઈ દેતા કે એમની વાત નથી સાંભળતા, પણ એમના વિચારોને નીતિ અને સમાજ સાથે જોડવાનો પ્રયાસ કરીએ છીએ. અને મને એવું લાગે છે કે આ એક જે પહેલ છે એની સાચું શક્તિ છે એ જ છે. એટલે અમારા માટે આ સમિટ એ માત્ર કઈ કોમ્પિટિશન નથી. એનું મુખ્ય ઉદ્દેશ એ છે કે આ યુવાનો છે જે પર્યાવરણ સમસ્યાઓનો ભવિષ્યમાં ભોગ બનનાર નથી, પણ એ એમના ઉકેલવા માટેની લીડરશિપ ત્યાં લેવાના છે. તો એ લોકો જેટલું સ્થાનિક સમસ્યાઓને સમજશે, એને આધારે, તથ્યોને આધારે વિચારશે અને વ્યવહારુ ઉકેલો રજૂ કરશે, તો એનાથી સારું તો કંઈ નહીં હોય. એટલે આપણે કહીએ તો અમે કચરા વ્યવસ્થાપન, સ્વચ્છ હવા, જળ સંરક્ષણ, હવામાન પરિવર્તન અને શહેરી ટકાઉપણું, આ બધા વિચારો, આ બધા 4 વિષયો પર વિદ્યાર્થીઓને ઇન્વાઇટ કરીએ છીએ અને લગભગ 20 થી 25 કોલેજો એક સમિટમાં પાર્ટિસિપેટ કરે છે. પણ હું અત્યારે એક નાનકડો મુદ્દો ઉમેરવા માંગીશ. આપણા ત્યાં આલ્હસ કન્વેન્શન, એટલે જે કન્વેન્શન ઓન એક્સેસ ટુ ઇન્ફોર્મેશન, પબ્લિક પાર્ટિસિપેશન ઇન ડિસિઝન મેકિંગ એન્ડ એક્સેસ ટુ જસ્ટિસ એન્વાયરમેન્ટલ મેટર્સ, એ જે છે એનો હું ખાલી સંદર્ભ આપવા માંગુ છું કે ભારતના સંદર્ભમાં આપણે એમાં જોઈએ તો આ પર્યાવરણીય લોકશાહીના 3 મુખ્ય અધિકારોની વાત કરે છે. એટલે માહિતી, સહભાગિતા અને ન્યાય. અમે અમારા ગ્રીન કેટલિસ્ટ સભ્યોને આ 3 વાતો જે છે એ પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. ફેન્ટાસ્ટિક. તમારો જે ગ્રીન કેટલિસ્ટનો વ્યાપ વધતો જાય છે
એ 20 કોલેજથી લઈને હવે 3 વર્ષમાં 100 કોલેજ સુધી તમે પહોંચી શક્યા છો, એ પણ નાની ટીમ અને ગ્રીન કેટલિસ્ટની જ ઇન્વોલ્વમેન્ટ સાથે, એન્ગેજમેન્ટ સાથે. ઇટ ઇઝ વેરી નાઇસ ટુ નો. વન્ડરફુલ વર્ક. થેન્ક યુ ફાલ્ગુની. પણ આમાં એક પ્રશ્ન જે ઊભો થાય છે કે મહેશભાઈ તો જાહેર જીવનમાં પર્યાવરણ મુદ્દાઓ પર એક જાહેર અવાજ કહી શકીએ બની ગયા છે, પણ જ્યારે તમે અંડરગ્રેડ સ્ટુડન્ટ સાથે, વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હો તો જે મુદ્દાઓ, જે જટિલ મુદ્દાઓ છે પર્યાવરણના, એને તમારે એક સિમ્પલ સરળ લેંગ્વેજમાં, સરળ ભાષામાં રજૂ કરવા પડે છે. અને એ રીતે રજૂ કરવા પડે છે કે એ લેંગ્વેજ, એ ભાષા એવી હોય કે ઇનએક્સેસિબલ, એ બધા સુધી પહોંચી શકે એવી પણ હોય અને સરળ પણ હોય, અને તોય પૂરી રીતે સમજ આપે એ જટિલ મુદ્દાની. તો એ તમે કેવી રીતે કરો છો? એટલે હું મારી વાત કરું તો મને એવું લાગે છે કે જ્યારે આપણે આ જે મુદ્દાઓ છે એને લાંબા સમય સુધી અસરકારક રાખવા હોય તો આપણે એક ડોક્યુમેન્ટેશન ને કમ્યુનિકેશન બહુ મહત્વનું છે. હું ખાલી વાત કરું આ પર્યાવરણ મિત્ર મેગેઝિન, જેને અમે વચ્ચેના ગાળામાં એટલે 4 વર્ષ સુધી એને ખાલી ઓનલાઈન કોપીથી પણ ચલાવ્યું હતું. કારણ કે પર્યાવરણનો પ્રશ્ન છે ને બહુ લાંબો ચાલે છે. એટલે કોઈક દિવસ એક મુદ્દો ચર્ચામાં આવે તો બીજા દિવસે બીજા મુદ્દા તરફ લોકોનું ધ્યાન વળી જાય. પણ એવી સ્થિતિમાં એ યાદ રાખવું કે આ સમસ્યા ક્યાંથી શરૂ થઈ, અત્યાર સુધી એનું શું થયું અને હજુ શું કરવાનું બાકી છે. એટલે અમે માત્ર શું કહેવાય, એમ પેલું આમ લાઈન બનાવીને નથી જોતા, પણ આ મુદ્દાઓ લોકોના જિંદગીમાં કેવી રીતે અસર કરે છે, નીતિગત ફેરફારો પર કેવી રીતે આની અસર થઈ રહી છે, અને કાયદામાં જે અમેન્ડમેન્ટ આવે છે એનું સાથે એનું કેવી રીતે જોડાણ થયેલું છે. મહેશભાઈએ કદાચ વાત કરી પર્યાવરણનો એટલે પર્યાવરણનો મુદ્દો જે છે માત્ર નિષ્ણાતો કે કાર્યકરો પૂરતો મર્યાદિત નથી. એટલે સામાન્ય નાગરિકો પણ આ મુદ્દાને સમજે એના માટે એક કહેવાય ને રેગ્યુલર કમ્યુનિકેશન બહુ જરૂરી છે. એટલે હું એવું કહીશ કે કમ્યુનિકેશન છે ને એ એક જીવંતતા આપે છે. એટલે એક જનરેશને કરેલું કામ બીજી જનરેશન સુધી પહોંચે, આપણા જે ભૂતકાળના અનુભવો છે એમાંથી શીખીએ આપણે, અને નવા લોકો આ કામ સાથે જોડાઈ શકે. આ વાતને આધારે જ આખી પર્યાવરણની જે હું કહીશ કે જે આપણી સફર છે એ આગળ ધપે છે. અને યુવા મિત્રો આ કામમાં બહુ નવીનતા લાગે છે. એટલે સોશિયલ મીડિયાના ઉપયોગથી અથવા તો મેસેજને જુદા જુદા રૂપે મૂકવામાં, એટલે એને વિઝ્યુઅલી અસરકારક બનાવીને કાં તો વિડીયો ફોર્મેટમાં એડિટ કરીને એ જે રીતે નવા રીતે મૂકે છે. તમે કહ્યું એમ મહેશભાઈ અમારા સંસ્થાના એક છબી તરીકે ઉપસ્યા છે, એટલે અમારા કહેવાય કે અમારું બ્રાન્ડ ઇમેજ તરીકે. પણ અમારા જે ગ્રીન કેટલિસ્ટ વોલેન્ટિયર મિત્રો છે એ પણ એટલા અગત્યના છે. એટલે હું અત્યારે તમને કહીશ કે જ્યારે કોઈ કોલેજ જતી છોકરીના ફોનના રિંગટોનમાં તમને પ્લાસ્ટિક બચાવવા અંગેની રિંગટોન સાંભળવા મળે, એમના સ્ટેટસમાં અગર તમને એવા સંદેશાઓ દેખાય કે જે મિશન લાઈફ અથવા તો લાઈફ ચેન્જિંગ અનુભવોની વાત કરતા હોય, તો આ બધી જે વાત છે એ ખૂબ અગત્યની છે. અને અમે બહુ જ લકી છીએ કે અમને આવા યુવા સભ્યોનો સપોર્ટ મળતો રહ્યો છે, એકેડેમિશિયનનો સપોર્ટ મળતો રહ્યો છે. જી થેન્ક યુ ફાલ્ગુની. મહેશભાઈને મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે એમણે શરૂઆત કરી ત્યારે અવાજ કપાયો તમારો અલકાબેન, અવાજ કપાય છે, નેટમાં કી પ્રોબ્લેમ છે, રિપીટ કરવું કે પડશે. લોકો એક બાબત ઓકે ઓકે, હું કહેતી હતી કે મહેશભાઈએ કહ્યું કે એ 30 વર્ષ પહેલા એમને ખ્યાલ નહોતો કે યુથ સાથે આવી રીતે કામ કરશે. તમે આટલા વર્ષો કામ કર્યું, તમે એક બાબત એવી બતાવો કે જ્યારે તમને ખબર નહોતી જ્યારે શરૂઆત કરી કે આના ઉપર તમે આ રીતે કામ કરશો. મને એવું લાગે છે કે જે જી સંભળાય છે અને હું સારી રીતે સાંભળી શકી છું તમારો સવાલ. મને એવું લાગે છે કે અમે જે યુવા મિત્રો સાથે જે કામગીરી કરાવી રહ્યા છીએ અને યુવાનો પોતાના સ્ટાર્ટઅપમાં
એટલે ટેકનોલોજીના વિદ્યાર્થીઓ એક સામાજિક દ્રષ્ટિકોણ લઈને પોતાનું સ્ટાર્ટઅપમાં અગર આ વાતને આગળ લઈ જાય છે તો મને એવું લાગે છે કે એ કદાચ અમે એવું નહોતું વિચાર્યું, પણ આ જે ગ્રીન બિઝનેસની અથવા તો ગ્રીન સ્ટાર્ટઅપની વાત છે એ અમારા યુવા મિત્રો જે રીતે આગળ લઈ જઈ રહ્યા છે એ પછી ટ્રેકિંગ કરવા માટે લઈ જનારા ગ્રુપ લીડર તરીકે એ બચ્ચાને એટલે મતલબ જે પાર્ટિસિપન્ટ છે, જે જુદા જુદા એજ ગ્રુપના વિદ્યાર્થીઓ છે, એમને પર્યાવરણ બચાવવાના પ્રેક્ટિકલ ટિપ્સ આપવાની વાત હોય અથવા તો પછી ઇકો ફ્રેન્ડલી બેગ છે એ વાપરવાની અને ફેશન સ્ટેટમેન્ટ તરીકે લેવાની વાત હોય, આવા નાના નાના જે સ્ટાર્ટઅપ્સ ગ્રીન સ્ટાર્ટઅપ્સ થઈ રહ્યા છે એ કદાચ મેં નહોતું વિચાર્યું. અને બીજી વસ્તુ કે વેસ્ટ મેનેજમેન્ટે જે અત્યારે વેસ્ટ એઝ અ કહેવાય કે સેગ્રીગેશન ઓફ વેસ્ટ કરીને આપણે એને કેટલું ઉપયોગી બનાવી શકીએ એના જે પ્રેક્ટિકલ અનુભવો અમે જુદા જુદા કરી રહ્યા છીએ. ધારો કે ગયા વર્ષે અમે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં કોમ્પોસ્ટિંગ ટ્રેનિંગ આપી અને એમાં અમને નિષ્ણાતોનો જે રીતે સહયોગ મળ્યો છે એ મેં વિચાર્યું નહોતું કે અમે શરૂ કર્યું હતું ત્યારે આ બધી વસ્તુઓમાં અમે કરીશું, પણ અમે કરતા કરતા શીખતા ગયા છીએ. કદાચ મને એવું લાગે છે કે મને આગળ ભણવાની પ્રેરણા એટલે કહેવાય કે એન્વાયરમેન્ટ એજ્યુકેશન અંડર ગ્રેજ્યુએટ કોર્સિસમાં કેવી રીતે ભણાવવામાં આવે છે એના પ્રયોગો કરવા માટે મને અમદાવાદની જુદી જુદી કોલેજોએ જે રીતે સગવડતા કરી આપી, જેને કારણે અમારો અભ્યાસ અને પર્યાવરણ મિત્રનું નોલેજ બેંક બહુ સ્ટ્રોંગ બની. એટલે હું એવું કહું છું કે એઝ અ ટીમ અમને તૈયાર કરવામાં આ જુદી જુદી સંસ્થાઓએ જે ફાળો આપ્યો છે, જુદી જુદી એનજીઓના મિત્રોએ અમને ફિલ્ડમાં બોલાવીને જે અનુભવો જોવાનું, જે વાતો લિંક કરવાનું અમને તક આપી છે એ અમે શરૂઆતમાં નહોતું વિચાર્યું કે અમે આટલી સહેલાઈથી આ મુદ્દાઓ સમજવા માટે અમને લોકોનો સહયોગ મળશે. એટલે અમે કહી શકીએ કે અમે થોડા લકી પણ છીએ. ઓકે, યસ, ધેટ્સ અ ગુડ વન. થેન્ક યુ ફાલ્ગુની. તમે જે વાત કરી એમાં એક વસ્તુ જે બહુ જ સ્પષ્ટ થાય છે કે એન્વાયરમેન્ટલ બિહેવિયરને જે તમે શરૂઆતમાં ઇન્ફ્લુઅન્સ કરી શકો એની શરૂઆત કદાચ ક્લાસરૂમથી વર્ગખંડથી થઈ શકે. અને સ્વાભાવિક રીતે એ વાત મને સંજયભાઈ ઠાકર, ડોક્ટર સંજય ઠાકર તરફ લઈ જાય છે, જે જી. પર્યાવરણ મિત્ર સાથે સંકળાયેલા છે ઘણા વર્ષોથી. સો ફાલ્ગુની, થેન્ક યુ. હું સંજયભાઈ સાથે હવે આગળની ચર્ચા કરીશ. તો સંજયભાઈ નો હું થોડો પરિચય આપું તો સંજયભાઈ ઠાકરને કદાચ ગ્રીન પ્રાધ્યાપક પણ કહેવાય છે. એ શ્રી એમ.એન. શુક્લા એજ્યુકેશન કોલેજમાં તમને અવાજ કપાય છે. અલકાબેન, ફરી વાર કહેવું પડશે, અવાજ કપાય. અલકાબેન, હલો. હતા અને સંસ્થા શિક્ષકોના હલો અલકાબેન, ફરી વાર કેવું પડશે, તમારો અવાજ કપાયો. ફરી કેવું પડશે. ઓલરાઈટ, ઓકે. ડોક્ટર સંજય ઠાકરને ગ્રીન પ્રાધ્યાપક તરીકે પણ ઓળખાણ છે અને એ શ્રી એમ.એન. શુક્લા એજ્યુકેશન સંભળાય છે? યસ, મને તો સંભળાય છે. ઓકે. સોરી ફોર ધ ઇન્ટરનેટ. એવો શ્રી એમ.એન. શુક્લા કાર્યરત રહ્યા છે અને એ સંસ્થાના ભૂતપૂર્વ પ્રિન્સિપલ પણ છે. એવો શૈક્ષણિક નેતૃત્વ અને ભાવિ શિક્ષકોના ઘડતર ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને આપી રહ્યા છે. વર્ષોના તેમના સમૃદ્ધ અનુભવ અને સમર્પિત સેવા કાર્ય દ્વારા તેમણે અનેક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને માર્ગદર્શન અને પ્રેરણા આપી છે. તેમની શૈક્ષણિક કારકિર્દી અને અત્યારે ગ્રીન કેટલિસ્ટ સાથે એક એડવાઇઝર તરીકે એમનું જોડાણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પ્રત્યે, ક્લાસરૂમ અને પછી એને એક્શનમાં કેવી રીતે બદલવું એ અંગે અને વ્યવહારુ અનુભવ માટે
જીવનના વાસ્તવિક જે પડકારો છે અને એને શિક્ષણ સાથે જોડવાનું જે મહત્વપૂર્ણ કાર્ય છે એમાં એમના યોગદાનો ખૂબ જ સરસ રહ્યા છે. તો સંજયભાઈ, વેલકમ ફોર ધીસ વેબિનાર. તમારા માટે થેન્ક યુ. તમે શિક્ષણની દુનિયાથી આ ક્ષેત્રમાં આવ્યા છો અને શિક્ષકને માત્ર એન્વાયરમેન્ટલ સાયન્સ જાણનાર વ્યક્તિ તરીકે જાણવા કરતા આખા બિહેવિયરમાં, એન્વાયરમેન્ટલ બિહેવિયરમાં ચેન્જીસ આવે એના માટે તમે શું પરિવર્તન થવું જોઈએ એ લાગે છે તમને? નમસ્તે અલકાબેન અને સૌ પર્યાવરણ મિત્રો. બેને બહુ સુંદર પ્રશ્ન મૂક્યો છે અને ફાલ્ગુની બેને અને મહેશભાઈએ પણ એક બે એમના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો છે પર્યાવરણ શિક્ષણ વિષય તરીકે. શાળાઓમાં અને કોલેજોમાં નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986માં આની પર વધારે ફોકસ થયું. MC મહેતા સાહેબના સુપ્રીમ કોર્ટના કેસની પણ સુંદર મજાનો રેફરન્સ છે, બંધારણનો પણ રેફરન્સ છે એના સંદર્ભમાં. અને હાલની જે 2020ની નેશનલ એજ્યુકેશન પોલિસી છે એમાં પણ પર્યાવરણ શિક્ષણને ખાસું મહત્વ આપ્યું છે અને આપવું જ જોઈએ. હું બેઝિકલી ટીચર અને એમાંથી પછી ટીચર એજ્યુકેટર તરીકે શિક્ષક પ્રશિક્ષણ સંસ્થામાં જોડાયો અને મૂળભૂત જવાબદારી શિક્ષકની જે છે એ જે તે વિષય ભણાવીને વિદ્યાર્થીઓને પોતાની અનુકૂળ કારકિર્દીમાં આગળ વધે એ માટે તૈયાર કરવાની હોય છે. અને એના માટે આ પર્યાવરણ જે છે એને ચારે બાજુથી વીંટળાયેલું છે. એક સમસ્યા આ પણ છે, આપ સર્વેનો એક અભિપ્રાય પણ મારે જાણવું છે કે પર્યાવરણને વિષય તરીકે ભણાવવો કે બધા વિષયો ભણાવીએ છીએ એમાં પર્યાવરણને સામેલ કરવું એ બહુ મોટી ડિબેટને અમારા પણ સેમિનારોને બધું થતું હોય છે. એમાં એક ચર્ચાનો મોટો મુદ્દો હોય છે. પણ હું અમારા જે વિષયો જે ભણાવવાના છે એની સાથે જ એને ઇન્વોલ્વ કરીને એ વિષય ભણતા ભણતા ગાંધીજીની જે મૂળભૂત ફિલોસોફી છે બુનિયાદી શિક્ષણની, સમવાય શિક્ષણ, ઇન્ટિગ્રેટેડ એપ્રોચ જે છે એને વધારે મૂકે છે. હવે શિક્ષકને અમે તૈયાર કરીએ છીએ. દેટ મીન્સ આખા વિશ્વની કોઈની માથે જવાબદારી નથી એટલી જવાબદારી અમારા ખભા ઉપર છે, અમે એવું કહી શકીએ. અને અમે જો વધારે ચિંતન અને ચિંતા કરીએ તો બહુ અઘરું પડે એવું છે. કારણ કે જે શિક્ષકના માથે ભવિષ્યની જવાબદારી છે રાષ્ટ્રની અને એની જવાબદારી અમારા માથે છે, તો અમારા ખભા તો કેટલા મજબૂત અને એના માટે તૈયાર રહેવું પડશે. તો એના માટે થઈને અમારે ત્યાં વિષયકો ક્લબ ચાલે છે અને પર્યાવરણ વિષય પર્યાવરણ શિક્ષણ વિષય એક ચોઈસનો વિષય હોય છે. પણ અમે અને અમારા દિવંગત આચાર્ય ડૉક્ટર દુષ્યંત શુક્લ સાહેબે વિચાર્યું કે આપણા ત્યાંથી જે શિક્ષક ટીચર BSc BEd થાય છે, BA BEd થાય છે કે MCOM BEd થાય છે, શું એ પર્યાવરણનું એમનું ભાથું લઈને ના જઈ શકે? તો એ શિક્ષક બને એ પહેલાથી જ એમની સાથે હોય. એટલે અમે થોડોક વધારે આની પર ઝોક મૂક્યો. અને મીનવાઇલ અમારો સત્સંગ જે છે એ પર્યાવરણ મિત્ર સાથે થયો અને અમારા મિત્ર થયા. અમારી પ્રવૃત્તિઓ અમારી રીતે ચાલતી હતી, પણ એક એમની જે કાર્ય કરવાની સામાજિક જોડાણ સાથેની એ વધારે મને અપીલ કરી ગઈ કે જેથી સૈદ્ધાંતિક વાતો તો છે જ અમારે ત્યાં. પર્યાવરણ શિક્ષણ એટલે શું, કોન્સેપ્ચ્યુઅલ બધી બાબતો છે, વિજ્ઞાન છે, પર્યાવરણ વિજ્ઞાન છે, જાણવાનો પ્રયાસ કરે. વિદ્યાર્થીઓ માર્ક્સ પણ લઈ આવે છે, એટલે અવેરનેસ છે, નોલેજ છે. હું શિક્ષકોની વાત કરું, ટીચર ટ્રેનિંગ, ટુ બી ટીચર, પ્રોસ્પેક્ટિવ ટીચર્સની વાત કરું છું, ભવિષ્યના શિક્ષકોની. કારણ કે એ હવે તો ભણીને જ આવે છે પર્યાવરણને બધું, પણ પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. ત્યારે હાઉ વી કેન ગેટ મલ્ટીપ્લાયર ઇફેક્ટ ફ્રોમ અવર ટ્રેનિંગ, એ બહુ મને આમાં ઉલ્લેખ કરવાની ઈચ્છા એટલા માટે થાય છે કે અમારે ત્યાં એ શિક્ષક બનશે પણ સાથે સાથે આ ભાથું લઈને જશે. અને જ્યારે સ્કૂલમાં જશે ત્યારે હી ઇઝ નોટ એપ્રોચિંગ ઓનલી વન ક્લાસ. અમે એક વિદ્યાર્થીને એક ક્લાસને એપ્રોચ નથી કરતા. વી આર ટાર્ગેટિંગ ધ હોલ કોમ્યુનિટી.
અમે એક શિક્ષકને તૈયાર કરીશું, એ શિક્ષક બનશે ભવિષ્યમાં, ત્યારે જેટલા ક્લાસમાં જે વિષય ભણાવશે એની સાથે એના વિદ્યાર્થીઓને કનેક્ટ કરશે. અને હજુ પણ અમારું એવું માનવું છે કે શિક્ષક જે છે સૌથી વધારે ઇફેક્ટિવ ઇન્ફ્લુએન્સર છે જ તે આપણા સમાજમાં, અને રહેવાનું. અને એનો બેનિફિટ અમે ઉઠાવવા માંગીએ છીએ કે જે કંઈ પર્યાવરણીય મૂલ્યો છે એને પાસ ઓન કેવી રીતે થઈ શકે. એટલા માટે એક શિક્ષક જે છે એ તૈયાર થઈને જશે ત્યારે એ એક વિદ્યાર્થીને આખા દિવસની અંદર જેટલા પીરિયડ લેશે પોતાના વિષય દ્વારા જ એણે પર્યાવરણનું આખું કલેવર એણે સ્પષ્ટ કરવાનું છે. અને એના દ્વારા એ ઘરને જોડે છે, એના સમાજને જોડે છે, એની કોમ્યુનિટીને જોડે છે, અને એને પોતાની કેરિયરના ડેવલપમેન્ટ માટે પણ એ એક પ્રકારનું એક એવું પંચામૃત સાથે સાથે આપે છે કે જેથી એની સંવેદનશીલતા, એટલે અમારે ત્યાં જે શિક્ષક આવે છે એને આ જોડે આપવાથી જાગૃત, જીવંત અને સંવેદનશીલ પોતે હશે તો આગળની પેઢીને એના માટે સજ્જ કરશે. અને એના માટે અમે થોડાક પર્યાવરણ મિત્ર સાથે જોડાવાથી વધારે સજાગ બન્યું આ બાબતે. અને જે મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે એ દરેક પાસામાં આપણને ભવિષ્યમાં, અને લગભગ બહુ ઊંચી મારી ટકાવારી હું નથી કહેતો, પણ 10% તો એવા કમિટેડ તૈયાર થાય છે શિક્ષકો કે જે ભવિષ્યમાં જે સંસ્થામાં, જે સંસ્થાને, એ વિદ્યાર્થીઓને, એમના એ જે વિદ્યાર્થી છે એકને પકડો એટલે એ દર વર્ષે જે આપણને ચક્રવૃદ્ધિ, સ્વાયુ ચક્રવૃદ્ધિ વ્યાજ મળવાનું છે એ અમારા ટાર્ગેટ સાથે અમે ચાલીએ છીએ. થેન્ક યુ સંજયભાઈ. એવા ટીચર્સને તૈયાર કરવા કે જે આગળ બહુ મલ્ટીપ્લાયર ઇફેક્ટ લાવી શકે એ બદલ, અને એન્વાયરમેન્ટના પ્રશ્નોને આગળ વધારી શકે એ વિશે તમે જે બહુ મહત્વપૂર્ણ વાત કરી એના માટે ખૂબ જ થેન્ક યુ. આપણે જ્યારે યુવાઓની વાત કરીએ ત્યારે આપણને યુવા નેતૃત્વ વિશે વાત કરીએ ત્યારે એમને સાંભળવાના બદલે કદાચ યુવા નેતૃત્વ શું છે એની વાત કરવામાં આપણો સમય ઘણો બધો જતો રહે છે. એટલે હું હવે અમારા યુવા ગ્રીન કેટલિસ્ટ દૃષ્ટિબેનને ઇન્વાઇટ કરીશ, જે યુવા ગ્રીન કેટલિસ્ટ છે, અને એમને પૂછીશ કે દૃષ્ટિબેન એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું છે અને ગ્રીન કેટલિસ્ટ રહી ચૂક્યા છે અને ખૂબ જ સરસ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કામ કરે છે. હું એમને ખાલી એક જ પ્રશ્ન પૂછીશ કે તમને તમારો અવાજ કપાયો ફરીવાર. કહેશો કે મને પર્યાવરણ વિશે તમે બીજા દૃષ્ટિબેન તમારો અવાજ કપાયો અલકાબેન. ઇન્વાઇટ કરતી અવાજ હતી દ્રષ્ટિ ઓઝા, જેને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. ઓકે, શુડ આઈ સ્ટાર્ટ અગેન? સવાલ ફરી પાછી વાત રિપીટ કરો ને. કરું? સવાલ રિપીટ કરો ને. હાજી. નહીં, ખાલી સવાલ રિપીટ કરો. દ્રષ્ટિને હા, માટે મારો સવાલ હતો કે તમે એવા અન્ય યુવાનોને શું કહેશો જે એવું વિચારે છે હા, સંભળાયું? દ્રષ્ટિબેનને સંભળાયું છે? ના, મને સવાલ નથી સંભળાયો. હા, ફરીવાર. જેને સંભળાયો હોય કોઈ રિપીટ કરી હા, પ્લીઝ. શકશે. અલકાબેન ફરીવાર કહે છે. અલકાબેન ફરીવાર પ્લીઝ. હા, આઈ એમ રાઇટિંગ. ઓકે. દ્રષ્ટિ, ચેટમાં તારા માટે સવાલ લખ્યો છે. યસ મેમ. બીજા યુવાનોને કેવી રીતે આ ચેન્જ લાવી શકે એના માટે તમે શું બીજા યુવાનોને કહેશો? યસ. સૌથી પહેલા તો એ જ કે અત્યારે ઘણા બધા યુવાનો કદાચ એવું માનતા બી હોય છે કે ચેન્જ લાવવો અઘરો છે, પણ મારું બધાને કહેવાનું એ જ છે કે સૌથી પહેલા
એવું માનવું કે ચેન્જ આવી શકે છે. અને મેં ચેન્જ આવતા જોયો છે મારા પોતાના અંદર, મારા સરાઉન્ડિંગ્સના અંદર, કે જ્યારે હું પર્યાવરણના વિશે કશું જ નથી જાણતી ને પર્યાવરણ મિત્ર સાથે જોડાઈ, ત્યારે કદાચ આટલું બોલી પણ નથી શકતી. એમના સાથે રહીને ગ્રીન કેટાલિસ્ટના પ્રોગ્રામમાં રહીને જ્યારે હું આજે એક મારું પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરી રહી છું, કે જે ટોપિક ઉપર કોઈ વાત નથી કરવા માંગતું, સેનિટરી વેસ્ટ ઉપર, આઈ થિંક એના ઉપર બી હું છેલ્લા 2-3 વર્ષથી વાતચીત કરી રહી છું. ને અત્યારે જે રીતેનો ચેન્જ હું જોઈ રહી છું લોકોમાં, કે પહેલા જેટલા અનકમ્ફર્ટેબલ લોકો ફીલ કરતા હતા, અત્યારે એટલું જ કમ્ફર્ટ ફીલ કરે છે. અત્યારે આઈ થિંક કે મેં જેટલા સવાલો મારી સોસાયટીમાં પૂછ્યા છે, કે ઉભા કર્યા છે પર્યાવરણને લઈને, તો કદાચ મારા જેટલા બી ફ્રેન્ડ્સ છે કે જે ભલે પર્યાવરણ સાથે સંકળાયેલા નથી, એ લોકો પણ એ બધા મુદ્દાઓ જોઈ શકે છે. સો હું બધાને એટલું જ કહેવા માંગીશ કે ચેન્જ પોસિબલ છે. તમે તમારા અંદર ચેન્જ લાવો તો એનાથી તમે તમારા સરાઉન્ડિંગમાં પણ ચેન્જ લાવી શકો છો. અને એના માટે થઈને ખાલી એક જ વસ્તુ માનવાની જરૂર છે કે ચેન્જ આવી શકે છે. તમે જ્યારથી એવું માનવાનું ચાલુ કરી દો કે ચેન્જ પોસિબલ છે ને આવી શકે છે, ત્યારથી તમે ચેન્જ લાવવા માટેના બધા જ સારા અને સાચા પગલા લેવા માટે તૈયાર થઈ જાઓ છો, અને તમે વસ્તુઓ કરો છો કે જે ચેન્જ લાવી શકે છે. સો યા. થેન્ક યુ દ્રષ્ટિબેન. I am writing the questions. Thank you, દ્રષ્ટિબેન. I am writing the questions now. અવાજ હા. નહીં નથી એટલે. અલકાબેન છતાં બોલી જાઓ અત્યારે, પછી જરૂર પડે તો વાંચી લેશે. ઓકે. મને ચારો માટે એક જ કોમન પ્રશ્ન છે કે તમે જે કાર્ય કરો છો એનાથી શું ચેન્જીસ, શું બદલાવ આવ્યો? તો સર્વપ્રથમ મહેશભાઈને, કે પર્યાવરણ મિત્ર અસ્તિત્વમાં હોવાના કારણે શું બદલાવ આવ્યો? અને આપણે થોડુંક બ્રીફમાં કહી દઈશું, કારણ કે પેલા સવાલ જવાબ માટે ઘણાને આપણે ઓપન ફોરમ થોડું આપવું પડશે 10 મિનિટ, એટલા માટે. ઓકે મહેશભાઈ. અત્યારે તો આખી જે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ની ક્વોલિટી અપ ટુ ધ માર્ક તો નથી પણ સુધરી. પબ્લિક પાર્ટિસિપેશનમાં જે એમેન્ડમેન્ટ આવી તે, અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ જે કાર્બન ક્રેડિટનું જે કંઈક પારદર્શિતા ઊભી થઈ, ઇવન લેન્ડ એક્વિઝિશન એક્ટમાં પણ સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ ચેપ્ટર દાખલ થયું અને EIA-માં થયું. એટલે અને RTI ઓફકોર્સ, આ બધા સતત પ્રયત્નોના લીધે આ બધા એમેન્ડમેન્ટ આવ્યા. અને અત્યારે અમે જે પણ કાયદાઓ મુકાય છે એમાં અમે સુધારો આપીએ છીએ. મારી જાતે હું 5 વખત પાર્લિયામેન્ટરી કમિટી આગળ પણ ઉપસ્થિત થયો છું, ધારાસભ્ય કે સંસદ સભ્ય નથી તેમ છતાંય, અને વિધાનસભામાં પણ આવા સવાલો મૂક્યા છે. એટલે એવા ચેન્જ આવતા હોય છે તમે કામ કરતા જાઓ એટલે. થેન્ક યુ. ઓકે. ફાલ્ગુનીબેન માટે, લોકોને માહિતી, કાયદો અને સંચારની પહોંચ મળે તેનાથી શું બદલાવ આવ્યો? મને એવું લાગે છે કે આ બધી ત્રણેય વસ્તુને ભેગું કરીએ છીએ, એટલે કમ્યુનિકેશન, લો અને ઇન્ફોર્મેશન, ત્યારે સૌથી મોટો બદલાવ આવ્યો કે લોકો માત્ર પેલા વિક્ટિમ બનવામાં નથી બનતા, હવે એ સમસ્યાનો ભોગ બનનાર નહીં પણ પોતાના અધિકારો અને રિસ્પોન્સિબિલિટીઝ વિશે વધારે જાગૃત બન્યા. કારણ કે માહિતી મળી એના કારણે લોકો પ્રશ્ન પૂછવા અને રિસ્પોન્સિબિલિટી નક્કી કરવા માટે કેપેબલ બન્યા. લો ની મદદથી તેઓ પોતાના અધિકારો માટે યોગ્ય રીતે રજૂઆત કરી શકે છે અને કમ્યુનિકેશનની મદદથી વ્યાપક રીતે તેમની વાત પહોંચાડી શકે છે. એટલે પર્યાવરણ મિત્રના અમારા અનુભવમાં એ કહી શકાય કે જ્યારે લોકોને સાચી માહિતી, એટલે યોગ્ય માહિતી અને કાયદાકીય સમજ અને પોતાની વાત રજૂ કરવા માટેનું પ્લેટફોર્મ મળે છે, ત્યારે જાગૃતિ ધીમે ધીમે ભાગીદારીમાં, અને ભાગીદારી ધીરે ધીરે પરિવર્તનમાં કન્વર્ટ થાય છે. અને આજ મને એવું લાગે છે કે પર્યાવરણ મિત્રના કાર્યનો એક ઇમ્પોર્ટન્ટ એક્સપિરિયન્સ રહ્યો છે. જી થેન્ક યુ ફાલ્ગુની. સંજયભાઈ ઠાકરને, જ્યારે કોઈ શિક્ષક ગ્રીન કેટલિસ્ટ બને છે ત્યારે શું બદલાવ આવે છે? હાજી, 2-3 હું સ્ટેપ કહીશ ઝડપથી, કે અવેરનેસ એ આવી જાય છે, એક્ટિવિટી એ થાય છે, એનાથી થોડું એક્શનમાં આવે છે, અને બિહેવિયરલ ચેન્જ ઉપર અમે ફોકસ વધારે કરીએ છીએ, કે ગુડ સિટીઝન એન્ડ સિવિક ડિસિપ્લિન ઉપર એ જશે તો ઓટોમેટિકલી વી કેન ટેક બેનિફિટ. એટલે એમાં સેન્સિટિવિટી સુધી લઈ જવાનો અમે પ્રયાસ કરીએ છીએ. અને અમારા એવા કેટલાય વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ, શિક્ષક થયા પછી એટલા સેન્સિટિવ થઈ ગયા, દે આર ગ્રીન ટીચર્સ એન્ડ
ગ્રીન કેટાલિસ્ટ ઓલ્સો, કેટલાકના નામ મને ખબર છે કે દે આર કમિટેડ. ધ્રુવ ઠાકોર, પાંડે, વિની ચુડગર, અને આ બધું એના કારણે આવ્યું કે જેથી પર્યાવરણ મિત્ર સાથે અમારો એક એવો મિત્રતાનો નાતો પર્યાવરણનો બંધાયો કે જેથી આપણે એક્સપોઝર વિઝિટ પૂરી પાડી. તે પ્રોવાઇડેડ એન ઓપોર્ચ્યુનિટી ફોર કેરિયર ડેવલપમેન્ટ એન્ડ એમ કહેવાય કે એમની જે નેતૃત્વ શક્તિનો વિકાસ અને વ્યક્તિત્વ વિકાસ માટેની તક એમણે આપી. અમારે ત્યાં તો છે જ બધી, પણ છતાં એન્વાયરમેન્ટના કલેવરમાં એ આપી અને એમાં એમની એક્સપોઝર વિઝિટ. હવે સુએઝનો ટેકરો દેખાડવા તો કંઈ આપણે પ્રવાસ ના લઈ જઈ શકીએ, પણ એના માટે અમે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અહીંનો હોય, સુરતનો હોય, કે વેસ્ટ મેનેજમેન્ટના જે કેટલીક જગ્યાઓની મુલાકાત છે. અને એમાં તમે નહીં માનો, હાલમાં જે ગણપતિની વાત આવશે, હવે આપણે ત્યાં હોલીવુડ, હવે તો થોડુંક આગુ પાછું થઈ ગયું છે હોલીવુડ, પણ હોલીવુડમાં જઈને ઇન્ટરવ્યૂ લઈને એનો ઇકોનોમિક આસ્પેક્ટ, એનો સોશિયલ આસ્પેક્ટ, એનો એન્વાયરમેન્ટલ આસ્પેક્ટ, એ ફક્ત એક એમ કે પીઓપીના ગણપતિ બનાવે કે નહીં બનાવવા, એનો એક સુંદર સાયન્ટિફિક સ્ટડી કરીને પ્રોજેક્ટ લઈને એમણે મૂક્યું વિદ્યાર્થીઓ. જ્યારે ત્યારે મને એમ થયું કે એક ઓપોર્ચ્યુનિટી મળવાથી એ લોકો વધારે આ ક્ષેત્રમાં વિકસે છે. અને બીજી એક વસ્તુ કે અમારા વિદ્યાર્થીઓ જ્યારે ઇન્ટર્નશીપમાં જાય છે ત્યારે આ અમે વધારે જોક આપીએ છીએ કે જેથી આને લગતી પ્રવૃત્તિ જેટલી અમદાવાદની અને ગુજરાતની, સમગ્ર ગુજરાતની લગભગ અમારી કોલેજમાંથી 25-30 સ્કૂલોમાં જશે અને આખી સ્કૂલને એમના વિષયોની સાથે સાથે પર્યાવરણને સુરક્ષાના રવાડે ચડાવશે, એમ કહું તો ચાલશે. એટલે એ રીતે એ બદલાવ એમનામાં બહુ સુંદર જોવા મળે છે બેન. થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ ફોર યોર ઇનપુટ્સ. દ્રષ્ટિને મારે બસ એક સિમ્પલ સવાલ, તારામાં શું બદલાવ આવ્યો? મારામાં છેલ્લા 7 વર્ષથી કહી શકાય તો હું પહેલા તો બોલી જ નથી શકતી આવી રીતે, જો આટલા બધા લોકો હોય તો. એ બોલતા થવું, ઓબ્ઝર્વેશન્સ મારા એટલા બધા વધી ગયા છે કે બહુ ઝીણી ઝીણી વસ્તુઓમાં થતા ચેન્જ આમ દેખાઈ આવે છે કે જે કદાચ સામાન્ય લોકો નહીં જોઈ શકતા હોય. એ સિવાય એક એમ્પથી કે જે મેં પર્યાવરણ મિત્ર સાથે કામ કરીને જોઈ કે પર્યાવરણના ઉપર કામ કરતા કરતા એટલા બધા લોકોને મળવાનું થયું કે કોઈ પણ મુદ્દાને લઈને જે એમ્પથી આજે હું માનું છું કે અમારા જમાનામાં નથી જોવા મળતી, કે કોઈ બીજાના સાથે જે બી થાય છે ભલે થતું, કોઈ બીજાને ગંદા પાણીની અસર થઈ રહી છે ને તો મારા ઘર સુધી નથી આવતું તો ચાલી જશે, પણ એ એમ્પથી એક ક્રિએટ થઈ એઝ અ હ્યુમન બિંગ. અને ઘણા બધા એવા મુદ્દાઓ કે જેના ઉપર લોકો ખુલીને કોઈ દિવસ વાત કરવા જ નથી માંગતા. મતલબ કચરા ઉપર તો કોઈ શું જ કરવા વાત કરે, કચરો તો આપણે ફેંકી દેતા હોય, તો કચરા ઉપર વાત કરવું એ કઈ બહુ મોટી વસ્તુ છે નહીં. પણ એને કેવી રીતે લોકો સુધી પહોંચાડવું, કેવી રીતે લોકોને સમજાવવું, એ બધી જ વસ્તુઓ કદાચ હું પર્યાવરણ મિત્ર સાથે રહીને જ શીખી છું અને એ મારા માટેનો ચેન્જ છે. એ સિવાય મારા પોતાના અંદર મેં એવી કેવી હેબિટ્સ પાડી કે જેનાથી હું પર્યાવરણને બચાવી શકું છું. તો કદાચ મારો ચેન્જ એ છે કે મારા ફ્રેન્ડ્સ આજે એવું કન્સિડર કરી રહ્યા છે કે આમાં ક્યાંય બી આની સામે પ્લાસ્ટિકની કોઈ બી વસ્તુ ફેંકી દીધી ને તો સમજી લો કે 2 કલાકનું લેક્ચર તો મળશે ને પછી સાંભળવા બી મળશે કે આપણે કેમ ના કરવું જોઈએ. સો એ ચેન્જ છે કે જે હું માનું છું કે મારા અંદર આવ્યો છે. કરેક્ટ, થેન્ક યુ દ્રષ્ટિ. આઈ મીન આપણે એક વધારે એમ્પથેટિક અને સેન્સિટિવ વર્લ્ડ બનાવીએ. એ સાથે હું કદાચ ફોરમને ઓપન ક્વેશ્ચન્સ માટે રાખીએ હવે સંજયભાઈ. યસ, આપણે 10 મિનિટ કહી શકીએ. બધા જો જોડાયેલા છે તો જેને કોઈ સવાલ હોય તો 1-2 સવાલ સ્ટુડન્ટના આવ્યા છે નિસ્બત ફાઉન્ડેશન પાટણથી, પણ એ પહેલા બીજા કોઈ સવાલ હોય તો પહેલા લઈ લઈએ, પછી એ પણ લઈએ. જોડાયેલા મિત્રોને કઈ પૂછવું હોય તો, કઈ કહેવું હોય, પૂછવું હોય, કઈ પણ. સંજયભાઈ. જી અમરભાઈ. જી થેન્ક યુ અલકાબેન, મહેશભાઈ, ફાલ્ગુનીબેન, સંજયભાઈ અને દ્રષ્ટિબેન. ખૂબ સરસ પ્રેઝન્ટેશન સંજયભાઈએ આખા મુદ્દાને બહુ સરસ રીતે આખો મૂક્યો. પણ અત્યારે આખા વર્લ્ડની અંદર હું થોડુંક આંતરરાષ્ટ્રીય અમુક ન્યૂઝને જોતો હોઉં તો એની અંદર આપણને દેખાય કે પર્યાવરણ અને એઆઈ આ બેના કારણે આખા વિશ્વમાં ખૂબ ગંભીર સવાલો હવે પછી ઊભા થવાના છે એવું સ્પષ્ટપણે આપણને દેખાય છે. તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના સંદર્ભે આપણે જો જોઈએ તો મહેશભાઈ કયા પ્રકારના સવાલો
એની અસરો એ છેક આપણા સુધી એ દેખાય એવું આપણને લાગી રહ્યું છે. અને બીજો મુદ્દો કે આપણું જે આ એનજીઓનું પ્લેટફોર્મ છે કે જેના માટે આપણે આખી આ પ્રક્રિયા કરી રહ્યા છીએ, સંજયભાઈ ખૂબ સરસ રીતે હેન્ડલ કરી રહ્યા છે, તો એને મેઇનસ્ટ્રીમ કરવા માટે, એટલે પર્ટિક્યુલર પર્યાવરણના મુદ્દાને મેઇનસ્ટ્રીમ કરવા માટે આપણે કેવી રીતે આને જોડી શકીએ બીજા ઓર્ગેનાઇઝેશન સાથે? મહેશભાઈ ને મારી વિનંતી કે જે આ સંદર્ભે થોડોક પ્રકાશ પાડે. થેન્ક યુ. હવે થેન્ક યુ વેરી મચ. એક તો આપ કેનેડા છો ને ત્યાંથી જોડાયા, આભાર. પહેલાનો બહુ ટૂંકો સવાલ આપે, કારણ કે એમાં બહુ લાંબુ થયું છે એઆઈ નો. એઆઈ મારા માટે આમ બહુ સારું છે કે તાત્કાલિક માહિતી મળી જાય, બધું ફટાફટ પતી જાય. પણ મારા ત્યાં ભારતમાં એટલા માનવ બળ છે, એટલા માનવ હાથો છે, એ ક્યાંક બેરોજગાર ના થઈ જાય. અને બીજો મુદ્દો એ છે કે એ જે પાણીનો ઉપદ્રવ થાય છે એનો વધારે પડતો ઉપયોગ ને બધો, એ પણ મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો સાયબર સલામતીનો, ડિજિટલ સલામતીનો પણ છે કે આખી ડેટા ચોરાઈ જાય છે. એટલે જે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની વાત કરીએ તો એ બી છે. અને બીજું એ આખી ડેમોક્રેસીને ક્યાંક નુકસાન કરે, ભારત જેવી ડેમોક્રેસીને, એનો પણ મને એક બીક જ છે. એટલે પર્યાવરણનો જ મુદ્દો નહીં, પણ આ પણ મુદ્દાની બીક છે. વાત રહી આ બધા મુદ્દાની, એક તો સંજયભાઈ દવે, કીર્તિભાઈ શાહ અને બધાનો આભાર એટલા માને કે આ બધી સંસ્થાઓ કામ કરે છે, છૂટક છૂટક માહિતી નથી આવતી, અને એને એક જોડવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ માત્ર એ પર્યાવરણ મિત્ર એક નથી, અથવા તો મહિલાઓ પર કામ કરતી એક સંસ્થા મહિલાઓના મુદ્દે નથી કરતી, બધાનું જોડાણ કેમ થાય અને બધાનું ઇન્ટિગ્રેટેડ એપ્રોચ થાય. કારણ કે કોઈક ઇસ્યુ એ કોઈનો ઇસ્યુ નથી હોતો. ટ્રાઇબલ ઉપર કામ કરતા એ ટ્રાઇબલનો ઇસ્યુ નથી, એ પર્યાવરણ મિત્રનો પણ ઇસ્યુ છે, અને મહિલા સંસ્થાઓનો પણ છે, અને પંચાયતી રાજમાં કામ કરતા લોકોનો પણ છે. એટલે એ મેઇનસ્ટ્રીમમાં આવે ને આનું ઇન્ટિગ્રેટેડ એપ્રોચ થાય તો વધારે સારું છે, અને બધાને એકબીજાનો સહકાર પણ મળી રહે, તો પછી મુદ્દાને બહુ બરાબર શાર્પન કરીને એના ન્યાય તરફ લઈ જઈ શકાય. મહેશભાઈ, એક સવાલ પૂછું? વિદ્યુત જોશી. જી નમસ્કાર સાહેબ. જી વિદ્યુતભાઈ. નમસ્કાર. કેમ છો? બસ આનંદ આનંદ. નોલેજ વાઇઝ તો આપણે ઘણા બધા આગળ આવ્યા, ક્લબ ઓફ રોમ થી માંડીને છેક એસડીજી સુધી આવી ગયા, અને પર્યાવરણનું જ્ઞાન ખૂબ જ વિસ્તર્યું છે. પણ એની સાથે ગ્રાઉન્ડ લેવલ પર મને હકીકતો બગડતી લાગે છે. એટલે એક બાજુ પર્યાવરણનું જ્ઞાન, એની જાગૃતિ, અને બીજી બાજુ ગ્રાઉન્ડ લેવલ પરની હકીકતો, એના કોન્ટ્રાડિક્શન્સ કેમ જોડવા, એના વિશે થોડો પ્રકાશ પાડો. વિદ્યુતભાઈ, બહુ સાચો સવાલ છે. ક્યારેક હું અને મારી ટીમ પણ હતાશ થવાય એવી સ્થિતિ છે, કારણ કે આપણે બહુ સરસ વાત કરી કે ઇન્ફોર્મેશન તો બહુ જ છે. એઆઈ થી થતા નુકસાનની વાત હોય કે E20 થી થતા નુકસાનની વાત હોય કે પછી ઉદ્યોગોના પ્રદૂષણની વાત હોય, પણ મારો મૂળ મુદ્દો એવો છે કે જ્યાં સુધી ડેમોક્રેસી સ્ટ્રેન્થન હોય અને અભિવ્યક્ત થવાનું અથવા તો એ રજૂ કરવાનું, એના ઉકેલો મેળવવાનું જો શક્ય બને, તો જ પછી આ ઇન્ફોર્મેશન અને એના નોલેજનો ઉપયોગ થઈ શકે. પણ આજે આમ પેલી દંતકથા છે મહાભારતમાં, જે સહદેવ જોશી જોઈ રહ્યા હતા, તે કોઈ પૂછે તો જવાબ આપે, પણ અહીંયા તો પૂછવાનો નથી અને જવાબ નથી મળવાનો. એટલે એ જે હતાશા જે છે, એટલે અમારું કામ મોટાભાગે અત્યારે, પર્ટિક્યુલર મારી પોતાની વાત કરું તો પર્યાવરણની સાથે સાથે ડેમોક્રેટિક વેલ્યુ અને લોકશાહીના જે જુદા જુદા અંગો છે એ વધારે શાર્પન અને સક્ષમ કેમ બને, જેથી પર્યાવરણીય ન્યાય મળે. પર્યાવરણીય ન્યાય એટલે માનવ અધિકાર, જનરલની વાત કરો કે કોઈ પણ વાત કરો, એ બધું એમાં છે. એટલે મારે પર્યાવરણનો ન્યાય એટલે બધાની સુખાકારીની વાત છે. એટલે મારે મને અત્યારે વિદ્યુતભાઈ, તમારો સવાલ બહુ સાચો છે અને દુઃખદ છે, પણ ડેમોક્રેટિક કેવી રીતે પ્રોસેસ સ્ટ્રેન્થન થાય એની તરફ વધારે છે. અને જો એ થાય એટલે ઘણી વખત હું મજાકમાં એવું બોલતો આવું છું કે ભાઈ પોલ્યુશન ઇઝ નોટ એ ઇસ્યુ, પણ કરપ્શનનો ઇસ્યુ છે. કરપ્શનનો ઇસ્યુ સોલ્વ કરવા માટે મારે પાછું ફરીવાર લોકશાહી સ્ટ્રેન્થન કરવી પડે, કારણ કે એના માધ્યમથી જ થાય. એટલે તમારો સવાલ બહુ સાચો છે. ક્યારેક આપના જ સાથે સંવાદ કરીને વધુ આમાં જ્ઞાન મેળવે. થેન્ક યુ. એટલે એના ઉકેલો અત્યારે જગત એના ઉકેલો શોધી રહ્યું છે. ક્યારેક આપણે વિગતે ચર્ચા કરશું એની.
જરૂર. પણ તમે જે શરૂઆતમાં કહ્યું EIA ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ SIA, એ બિલકુલ Yes. સાચી વાત છે. જી થેન્ક યુ. વિદ્યુતભાઈ હંમેશા કહેતા હોય છે કે હવે પછી સંસ્થાઓએ SDG પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એની વાત ક્યારેક આપણે એકાદ વાર રાખી શકીએ વેબિનાર પર. એ ઘણી વાર ચર્ચા ના થતી હોય છે. સંજયભાઈ, આપણે- મારું કહેવાનું એવું છે કે એકવાર લોકાયન 1 આવી ગયું, હવે લોકાયન 2 આપણે SDG પર લાવીએ. બરાબર છે. બિલકુલ તો એની પર એક બિલકુલ. રાખીએ આપણે વેબિનાર એકાદ વાર. આ નિશાંત ફાઉન્ડેશન એ પાટણમાંથી વિદ્યાર્થીઓ છે, પૂછવા માંગે છે. હાજી, તો હા, એમને આપણે હા. આપીએ ને મોકો આપીએ. હા પ્લીઝ પૂછો. નિશાંત ફાઉન્ડેશન પ્લીઝ. નિસ્બત ફાઉન્ડેશન પાટણમાંથી વિદ્યાર્થીઓ છે, એ બરાબર કામ કરવા માંગે છે. આપ કોઈ હોય તો પૂછો વિદ્યાર્થી. હલો, તમે જે લખ્યું છે તમે પૂછી શકો, પૂછો. યસ સર, નમસ્કાર. હા નમસ્કાર. સર, મારું નામ છે રોશન ડોડિયા. હું ચાણસમાંથી છું. અમારું NGO છે પાટણથી આવેલું છે, પાટણમાં છે. હા અમે 2024માં MSW કમ્પ્લીટ કર્યું. તો અમારું ગ્રુપ હતું. અમે બધા સ્ટુડન્ટ જ છીએ. ઓકે, બરાબર. તો અમે હાલ ટ્રાય કરીએ છીએ કે સારું અમે કંઈક એવો કંઈક પ્રોજેક્ટ કરીએ કે અમારે બધા જુસ્સો તો છે કામ કરવાનો, સેવા કરીએ અમે એમ, બરોબર. પણ હાલ કોઈ એવું માર્ગદર્શન નથી. ઘણી NGOમાં મેં ઘણું બધું નોલેજ લીધું છે, પણ હાલ અમે ટ્રાય કરીએ કે એવું નાનું મોટું અમને કંઈક શીખવા મળે, કે અમને થોડું માર્ગદર્શન મળે કે આગળ કઈ રીતે કામ કરવું, કઈ પ્રવૃત્તિ કઈ રીતે કરવી, અમારા NGO ને કઈ રીતે આગળ લઈ જવી, એ માટે છે થોડા પ્રશ્નો. તમે જ્યારે પર્યાવરણ સંજય, ના. ફાલ્ગુનીબેન આનો જવાબ આપે. હા ના, એમ કહું છું કે પર્યાવરણનો પ્રશ્ન હોય તો આપણે શાંતિથી એની વાત થઈ શકે, આપણે નંબર શેર કરી શકીએ, તો પછી પણ લાંબી વાત થઈ શકે. એમ ટૂંકમાં થોડું કહી દે હા, ફાલ્ગુનીબેન. જી એટલે મેં પર્યાવરણ વિશે એવો પ્રોજેક્ટ. યસ, ફાલ્ગુનીબેન જવાબ સોરી. સાંભળી લઈએ. જી મને એવું લાગે છે કે મેમને એવું કહ્યું કે જે સ્થાનિક પર્યાવરણીય પ્રશ્નો, એમની જે સમસ્યા છે એના વિશે નાનો અભ્યાસ કરીને શરૂઆત કરી શકાય. પણ રોશનભાઈને વિનંતી છે કે તમે જો 1 to 1 અમારા સાથે સંપર્ક કરશો તો આપણે આને આગળ લઈ જઈ શકીએ. મેં ખાલી શરૂઆત કરવા માટેનું એક નાનકડું ટીપ આપી છે, પણ મને લાગે છે એનાથી આગળ તમે 1 to 1 વાત કરજો રોશનભાઈ, આપણે મળીને વધારે વાત કરી શકીશું. થેન્ક યુ. જો રોશનભાઈ તમે પાટણથી Sure, પણ ma'am. MSW કર્યું હોય તો ત્યાં તમને નંબર મળી જશે Yes, sir. મહેશભાઈ અને ફાલ્ગુનીબેનનો, અથવા મને પણ, હું પણ આપી શકીશ. બરાબર ને? ઓકે સર, જી. ઓકે. એટલે સર અમારે બી વિચાર હતો, જસ્ટ હજુ અમારા સ્ટુડન્ટ છીએ એટલે હજુ અપર લેવલ અમે થિંકિંગ નથી કરી શકતા, પણ અમારા લેવલે મેં ટ્રાય કર્યું કે પાટણમાં બી ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે, પર્યાવરણ ઉપર બી ઘણા છે. અમે વિચાર્યું કે થોડું ઘણું CSR ઉપર અમે એક નાનો મોટો પ્રોજેક્ટ મૂકીએ, કે અમે 1000 કે 2000 વૃક્ષો વાવીએ કોઈ બી ગોચર જમીન છે એના ઉપર, અને થોડો ટાઈમ કે વર્ષ કે 2 વર્ષની કોઈ માંગણી કરીએ. જો સક્સેસ થાય ના થાય વસ્તુ 2 નંબરની વાત છે. અમે અમારી તરફથી ટ્રાય કરીએ, થાય પછી અમે કરી શકીએ એમ. કેમ કે અમે એઝ અ સ્ટુડન્ટ છીએ, હાલ અમે બધું શીખી રહ્યા છીએ, તો અમારી જોડે એટલું ભંડોળ ના હોય કે અમે જાતે બી અમે થોડું ઘણું અમે અંદર નાખી શકીએ. તમને એની વધારે છે ને યસ સર. માર્ગદર્શન બહુ વિગતવાર તમને આપવું પડશે, એટલે વિગતવાર તમને સરસ ઓકે, જણાવશે. ઓકે તમે સર, થેન્ક ઓકે, યુ, તમારી ભાવના સરસ છે, ઓકે. કે એ બદલ તમને અભિનંદન, કે તમે સારી ભાવના તમારી છે કામ થેન્ક યુ કરવાની. સર. થેન્ક યુ. યસ, યસ સર, થેન્ક યુ. થેન્ક યુ. બીજા કોઈને કોઈ સવાલ હોય તો? બીજા કોઈને કોઈ સવાલ હોય તો કરીએ, નહીંતર આપણે ઓકે, 1 કે 2 મિનિટમાં પૂરું કરીએ. હાજી. તો આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે પંચમહાલના એક નાના ઇન્સિડન્ટ્સથી શરૂઆત કરી, જેણે આખી પર્યાવરણ મિત્રની સંસ્થાની રચના થઈ અને આગળ ઘણા બધા કામો થયા. આપણે જે સવાલો કર્યા એના જવાબો મને લાગે છે એ આપણી અપેક્ષા કરતા એકદમ જ અલગ હતા. દે વર ડિફરન્ટ, બીકોઝ કોઈ સંસ્થા પોતાનું EIA કરે, પોતાની સુનાવણી કરે, એવું કદાચ અપેક્ષા નહોતી જ. અને જે સાંભળવા મળ્યું અહીંયા, હવે પર્યાવરણના પ્રશ્નો માટે આપણને પુરાવાની જરૂર છે, કાયદાની જરૂર છે, માહિતીની જરૂર છે, નેટવર્કની જરૂર છે, શિક્ષકોની જરૂર છે, યુથની જરૂર છે, અને
પણ સૌથી અગત્યનું જે મને લાગે છે પર્યાવરણ મિત્ર જે કહે છે એ છે કે એવા નાગરિકોની જરૂર છે જે પર્યાવરણને પોતાની જવાબદારી માગે, અને એવા નાગરિકો સાથે જ પર્યાવરણ મિત્ર આગળ વધી રહ્યું છે. એ ખરા અર્થોમાં પર્યાવરણ મિત્ર છે, કહે છે કે પર્યાવરણના મિત્રો બનવું જ નહીં, પણ એવા લોકોનું નિર્માણ કરવું જે પર્યાવરણને પણ મિત્ર માને. અને એ અંગે આ સફર સમજાવવામાં, મદદ કરવામાં, બહુ જ મહત્વની વાતો કરવામાં મહેશભાઈ, ફાલ્ગુનીબેન, ડૉક્ટર સંજય અને દ્રષ્ટિએ જે ડિસ્ક્રિપ્શન અને કેસીસ અને સ્ટોરીઝ આપી, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જોડાયા બદલ બધાનો આભાર. થેન્ક યુ સો મચ બધાને. અને અલકાબેન, તમારો ખાસ આભાર કે તમે મોડરેટ સરસ રીતે કર્યું. પરમ મિત્રના સાથીઓ અને સૌ કોઈનો આભાર. અને આવતા મંગળવારે જે આપણો વેબિનાર છે એ ઉત્થાન સંસ્થાનો પરિચય છે. ઉત્થાન પંચમહાલ અને ભાવનગરમાં, સૌરાષ્ટ્રમાં કામ કરે છે અને બહુ વર્ષોથી બહુ મહત્વનું કામ કરી રહી છે. ઘણા બધા મુદ્દા પર કામ કરે છે. તેમાં સૌ કોઈ જોડાઈ શકે. અને આ જે લિંક પર તમે જોડાયા છો એ સેમ લિંકથી પણ ફરીવાર જોડાઈ શકાશે આવતા મંગળવારે રાત્રે 8:30 વાગે. તો સૌ કોઈનો આભાર. થેન્ક યુ સો મચ. આપણે પૂરું કરીએ છીએ આપણે વેબિનાર. યસ મહેશભાઈ આભાર, ફાલ્ગુનીબેન આભાર, સંજયભાઈ આભાર, અલકા આભાર. થેન્ક યુ વેરી મચ. હા, યસ કીર્તિભાઈ, થેન્ક યુ. થેન્ક યુ. ના, મારે તો નાની એક વાત એ જ કહેવી હતી કે જે મહેશભાઈએ વાત કરી અને જે પર્યાવરણની વાત જે બાજુમાં હતી હવે મેઇન સ્ટ્રીમ બની ગઈ છે, અને ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જનો જે આખો જે નવો પ્રશ્ન આવ્યો છે એના સંદર્ભમાં બહુ જ અગત્યનું કામ થઈ રહ્યું છે. અને એના વિશે આટલી માહિતી આપી સમજપૂર્વક માટે બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. કોઈ દિવસ સાથે બેસીને વાત કરીશું. બહુ જ સાંભળવું છે અને થોડું કહેવું પણ છે. હું આવીશ ગમે ત્યારે, પણ ભેગા થઈને વાત કરીએ. જરૂર.